પેપર સોલ્યુશન પછી આપણે ઈડીસી નું પેપર સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ. આ સમર 2025 નું ક્વેશ્ચન પેપર છે. ક્વેશ્ચન 1 છે, એક્સપ્લેન ધ વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ પીએન જંક્શન ડાયોડ. 3 માર્ક્સ માટે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, રિપીટેડલી પૂછાય છે. બેઝિકલી વીઆઈ કેરેક્ટરિસ્ટિક નો આન્સર જ્યારે તમે લખો તો બે ભાગમાં લખવાનું હોય છે, એક ફોરવર્ડ અને એક રિવર્સ બાયસ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ફોરવર્ડ બાયસ છે. તો ફોરવર્ડ બાયસ વખતે શું થાય છે, પીએન જંક્શન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિકની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક દર્શાવેલ છે, એટલે કે ફોરવર્ડ કનેક્શન કરતા જે કરંટ પસાર થાય તે આકૃતિમાં દર્શાવેલ છે. પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડતા ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધુ વોલ્ટેજ આપવામાં આવે તો ડેપ્લેશન રિજિયન તૂટે છે અને ફોરવર્ડ દિશામાં મિલી એમ્પિયર કરંટ વહે છે. એનો મતલબ કે જ્યારે ફોરવર્ડ એટલે પી ટુ પી અને એન ટુ એન જોડવામાં આવે ત્યારે કરંટનું વહન શરૂ થાય છે. પણ ક્યારે શરૂ થાય છે, જો તમારું અપ્લાઇડ વોલ્ટેજ અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જો બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ ફોરવર્ડમાં આપવામાં આવે તો કરંટનું વહન ચાલુ થાય છે. અને જ્યારે તમે બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપો તો તમારે ડેપ્લેશન રિજનનું બ્રેકડાઉન થાય છે. આ બ્રેકડાઉન વોલ્ટેજની કિંમત 0.4 અથવા 0.6 વોલ્ટ હોય છે, જે ડાયોડના પ્રકાર પર આધારિત છે. સિલિકોન માટે મોટાભાગે 0.6 ની આસપાસ છે, જર્મેનિયમ માટે મોટાભાગે 0.4 છે, બટ ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ ડાયોડ. તમારે ડાયોડના જે નંબર્સ આવે છે IN4001 વગેરે એ પ્રમાણે દરેકનું બ્રેકડાઉન છે, તમે એની ડેટા શીટમાં જોશો તો તમને ખ્યાલ આવે. તો આજે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક. રિવર્સની વાત કરીએ તો રિવર્સમાં બે ભાગ પડે છે મિત્રો. આ છે એવલેન્ચ બ્રેકડાઉન. આકૃતિમાં રિવર્સ કેરેક્ટરિસ્ટિક દર્શાવેલ છે. મોટાભાગે રિવર્સમાં ડાયરેક્ટ એવલેન્ચ બ્રેકડાઉન જે આપણે દર્શાવીએ છીએ. પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં જોડતા શરૂઆતમાં વોલ્ટેજનું વહન થતું નથી, કારણ કે જ્યારે તમે તમે રિવર્સ બાયસ કનેક્ટ કરો ડાયોડને ત્યારે ડેપ્લેશન રિજન ધીરે ધીરે વધવાનું શરૂ થાય છે. અને કારણ કે સેમ પોલારિટીમાં, માનો કે બે બેટરી છે તો બંનેને સેમ પોલારિટીમાં જોડો તો વોલ્ટેજનો સરવાળો થાય, સિરીઝમાં તમે જોડો તો અહીંયા પણ જે પ્રમાણે જે ડેપ્લેશન રિજન અને બેટરીનું કનેક્શન સેમ થઈ જાય છે તો એ મુજબ અહીંયા રિવર્સ બાયસમાં ડેપ્લેશન રિજન ફિલ્ડ તીવ્ર બને છે. હવે આ તીવ્ર બનવાના કારણે થોડુંક જે છે એક પ્રકારનું ડેપ્લેશન રિજનનું ફિલ્ડના કારણે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે, કારણ કે વોલ્ટેજ તો મળે છે અને જેથી પ્રવાહ વહે છે, પરંતુ આ વોલ્ટેજ વધુ હોય છે. તો રિવર્સ બાયસને જ્યારે અમુક વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપવામાં આવે ત્યારે ડેપ્લેશન રિજન તીવ્ર બનવાના કારણે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે, જેથી પ્રવાહ વહે છે. અને મોટાભાગે 20 થી 30 વોલ્ટ જેટલું સાદા ડાયોડમાં રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ હોય છે. એટલે તમે જુઓ કે ફોરવર્ડમાં 0.6 વોલ્ટ, 0.5 વોલ્ટ, 0.4 વોલ્ટ અને રિવર્સમાં 20 વોલ્ટ, 30 વોલ્ટ. તો મિત્રો જ્યારે ડાયોડને રિવર્સમાં આપણે મોટાભાગે સામાન્ય ડાયોડને રિવર્સમાં ઓપરેટ કરતા નથી, જેથી જો રિવર્સમાં ઓપરેટ કરીએ તો એનો ડાયોડને નુકસાન થવાની સંભાવના રહે છે. હવે આ તો હતું એવલેન્ચ બ્રેકડાઉન. હવે બીજા પ્રકારનું બ્રેકડાઉન જોઈએ, ઝેનર બ્રેકડાઉન. આ સ્પેશિયલ પ્રકારનું બ્રેકડાઉન છે. જ્યારે આ બ્રેકડાઉન નોર્મલ જે રિવર્સમાં એવરેજ બ્રેકડાઉન થાય છે એના કરતા ઓછા રિવર્સ વોલ્ટેજ પર થાય છે. તમે જુઓ કે આ નેગેટિવ વોલ્ટેજની એક્સિસ છે, તો એવલેન્ચ બ્રેકડાઉન માટે રિવર્સ વોલ્ટેજ વધારે છે અને ઝેનર બ્રેકડાઉન માટે રિવર્સ વોલ્ટેજ ઓછું છે. તો કેમ આવું છે જોઈએ. જો પીએન જંક્શન ડાયોડમાં બ્રેકડાઉન વોલ્ટેજ ઓછું હોય, એટલે કે ઓછું ક્યારે હોય બ્રેકડાઉન વોલ્ટેજ, જ્યારે તમારા ડાયોડમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો અશુદ્ધિ ઉમેરેલી હોય તો ઓછા વોલ્ટેજ પર બ્રેકડાઉન થાય છે. તો આ પ્રકારનું બ્રેકડાઉન છે એને ઝેનર બ્રેકડાઉન કહેવામાં આવે છે. તમે એને કંડક્ટિંગ બનાવવા માટે એમાં અશુદ્ધિ ઉમેરો. આ પ્રકારે જે ડાયોડ છે એ સ્પેશિયલ ઝેનર ડાયોડની કેરેક્ટરિસ્ટિક છે, જેમાં ડોપિંગ ઉમેરેલું હોય છે, અશુદ્ધિ ઉમેરેલી હોય છે, જેના કારણે ઓછા વોલ્ટેજ પર બ્રેકડાઉન થાય છે અને એ વોલ્ટેજ રેગ્યુલેટરમાં આ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઝેનર ડાયોડનું રેટિંગ તેના બ્રેકડાઉન મુજબનું હોય છે અને રેગ્યુલેટરમાં વપરાય છે. તો મિત્રો આપણને એટલી ખબર પડી કે ફોરવર્ડમાં એક જ કેરેક્ટરિસ્ટિક મળે છે, અમુક વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપતા ફોરવર્ડમાં કરંટ પસાર થાય છે. અને રિવર્સ વોલ્ટેજ 20-30 વોલ્ટેજ આપતા અહીંયા
માઇક્રો એમ્પિયરમાં એટલે ખૂબ જ ઓછો નહિવત કરંટ ફ્લો થાય છે, જે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થવાના કારણે થાય છે. અને ઝેનર બ્રેકડાઉન મોટાભાગે ડોપિંગના કારણે છે. એવરેજ બ્રેકડાઉન જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, ફિલ્ડ સ્ટ્રેન્થ વધે છે, ટેમ્પરેચર વધે છે રિવર્સમાં, અને 20 થી 30 વોલ્ટ પછી આ ઇફેક્ટ જોવા મળે છે. અને ઝેનર બ્રેકડાઉન છે તમારું ઓછા વોલ્ટેજ પર જોવા મળે છે. તો પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસ વોલ્ટેજના કરંટ અને વોલ્ટેજના ગ્રાફને વીઆઈ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો મિત્રો 3 માર્ક માટે ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે. 3 ભાગમાં છે, ફોરવર્ડ, રિવર્સ અને ઓવરઓલ ડાયાગ્રામ. તો ત્રણેયનો એક માર્ક કહી શકાય. કમ્પેર હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર. સેન્ટર ટેપ આપેલું છે, તો અહીંયા મિત્રો બ્રિજ રેક્ટિફાયર જોડે કમ્પેરિઝન નહીં કરવો. મોટા ભાગે આપણે શું ક્વેશ્ચન વાંચીએ છીએ, પરંતુ ક્યારેક એને સમજવામાં ભૂલ કરીએ છીએ, તો આપણે અહીંયા બ્રિજ રેક્ટિફાયર લખી દેતા હોઈએ છીએ, તો એવું નહીં કરવાનું. તો હાફ વેવ બંનેનો ડાયાગ્રામ સિમ્પલ ડ્રો કરી દેવાનો. ઉપરનો ડાયાગ્રામ છે તમે જોઈ શકો છો, એ હાફ વેવ રેક્ટિફાયર છે, અને નીચેનો છે સેન્ટર ટેપિંગ છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ સેન્ટર ટેપિંગ વાળું ટ્રાન્સફોર્મર આપેલ છે. તો કમ્પેરિઝનમાં તમને ખબર છે કે ઇનપુટ તમને આને ફૂલ સાઇનોસોઇડલ વેવ આપો, તો આઉટપુટમાં હાફ વેવ રેક્ટિફાયરમાં અડધું વેવ બહાર મળે, કારણ કે એક જ ડાયોડ છે, પોઝિટિવમાં કન્ડક્ટ થશે. અને સેન્ટર ટેપિંગમાં આ જે વસ્તુ 2 વખત જોવા મળશે. અહીંયા તમે જુઓ, એક વખત ડાયોડ D1 કન્ડક્ટ થશે, એક વખત D2, અને એ પ્રમાણે ચેન્જ ચાલુ રહેશે ફોરવર્ડ અને રિવર્સ વોલ્ટેજ વખતે, એટલે પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલ વખતે. એક વખતે પોઝિટિવ વખતે માની લો કે D1 કન્ડક્ટ થાય છે, તો નેગેટિવ વખતે D2 કન્ડક્ટ થાય છે. હાલ આનું ઓપરેશન આ પ્રશ્નમાં નથી, આગળ આવશે તો આપણે જોઈએ. તો આ છે બેઝિક ડાયાગ્રામ. આ ડાયાગ્રામ દરેકે ડ્રો કરવાનો. તો હવે મૂળ તફાવતના મુદ્દા પર આવીએ. હાફ વેવ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ જોઈએ છે, ફૂલ વેવમાં 2 ડાયોડ જોઈએ. હાફ વેવમાં સાદું ટ્રાન્સફોર્મર જોઈએ, ફૂલ વેવમાં સેન્ટર ટેપિંગ વાળું ટ્રાન્સફોર્મર જોઈએ છે. પીક ઇન્વર્સ વોલ્ટેજ, રિવર્સમાં જે વોલ્ટેજ બેર કરવું પડે તમારા ડાયોડને, એને પીક ઇન્વર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. એ ઈએમ જેટલું હોય છે, મેક્સિમમ વોલ્ટેજ જેટલું હોય છે. અને અહીંયા 2 ડાયોડ છે, તો પીક ઇન્વર્સ વોલ્ટેજ 2 EM જેટલું હોય છે. આની કાર્યક્ષમતા હાફ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા 40.6% છે. આની ડબલ છે ફૂલ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા 81.2% છે. આનું રિપલ ફેક્ટર એટલે જે અશુદ્ધિનું પ્રમાણ છે 1.21 છે હાફ વેવ રેક્ટિફાયરમાં, અને ફૂલ વેવમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે, જે 0.48 છે. એનો ડીસી આઉટપુટ હાફ વેવનો આઉટપુટ 2 EM upon pi છે. આમાં ડીસી આઉટપુટ EM upon pi છે, અને ફૂલ વેવમાં 2 EM upon pi છે. આરએમએસ વેલ્યુ હાફ વેવમાં IM upon 2 છે, અને ફૂલ વેવમાં આપણે જાણીએ છીએ IM upon √2 છે. તો મિત્રો આ 4 માર્કમાં છે, તમે એક ડાયાગ્રામ ડ્રો કર્યો અને 7 મુદ્દા લખ્યા, સફિશિયન્ટ છે. એટલે 4 માર્ક માટે આટલું લખો તો ચાલે. પરંતુ મુદ્દા એકદમ સ્પેસિફિક મુદ્દા લખવાના. સહેલું છે, અઘરું છે, સસ્તું છે, મોંઘું છે વાળા મુદ્દાઓ નહીં લખવાના. આગળ વધીએ. ડ્રો એન્ડ એક્સપ્લેઇન ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ વિથ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. હવે જુઓ, આ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર આવ્યું. હવે અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે ક્વેશ્ચનમાં ક્યાંય તમને એવી રીતે નથી કીધું કે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર કરો કે ફૂલ વેવ સેન્ટર ટેપિંગ રેક્ટિફાયર કરો. તો તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો, પણ મોટા ભાગે આમાં બ્રિજ રેક્ટિફાયર તમારે યુઝ કરવાનો. ડાયાગ્રામમાં તમે જુઓ, સિમ્પલ ડાયાગ્રામ છે, અને આ ડાયાગ્રામનો બહુ જ સ્ટ્રેટ વેમાં તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. આકૃતિમાં ફૂલ વેવ બ્રિજ પ્રકારના રેક્ટિફાયરની સર્કિટ બતાવેલ છે, જેમાં 4 ડાયોડ વપરાય છે. XY એ લોડ છે, અને સાદું ટ્રાન્સફોર્મર વાપરવામાં આવ્યું છે. જો તમે આને ફૂલ વેવ સાઇનોસોઇડલ વેવ આપો, તો આઉટપુટમાં તમને ફૂલ તમારું ડીસી વેવ અથવા પલ્સેટિંગ ડીસી તમને જોવા મળે છે. અને એક વખતના આઉટપુટમાં 2 ડાયોડ કામ કરે છે. સામસામેના ડાયોડ છે, એના નામ તમે જુઓ, D1 અને D3 છે, તો D1 D3, અને બીજી વખતે D2 અને D4 છે. તો આ રિપીટ થશે. તો કઈ રીતે કામ કરે છે આપણે જોઈએ. પોઝિટિવ હાફ સાયકલ, હવે અહીંયા ઇનપુટમાં વારાફરતી 2 સાયકલ આવે છે. ભલે ટાઈમ તમને ઓછો દેખાય, 10 મિલીસેકન્ડ તમે કહો, જો 50 હર્ટ્ઝનો માની લઈએ આપણે, તો 10 મિલીસેકન્ડ કહો, તો 10 મિલીસેકન્ડમાં હાફ વેવ દેખાશે. તો એમાં આપણે એનું ઓપરેશન જોઈએ. પોઝિટિવ હાફ સાયકલ વખતે એ બી કરતા પોઝિટિવ છે. હવે અહીંયા 2 નામ આપી દીધા છે. આ એ છે ઉપરનું ટર્મિનલ, અને આ બી છે. તો આપણે એવું માનીએ છીએ કે ટ્રાન્સફોર્મરનું જે એ ટર્મિનલ છે આઉટપુટનું, એ બી કરતા પોઝિટિવ છે. તો આ એ પોઝિટિવ છે, એટલે કે તમારું D1 અને D3 ફોરવર્ડ બાયસ થાય. સામસામેના 2 ડાયોડ ફોરવર્ડ બાયસ થાય, અને અન્ય 2 ડાયોડ રિવર્સ બાયસ થાય.
તો એના કારણે જે કરંટ છે, જુઓ કરંટનો પાથ અહીંયા તમને બતાવું છું. એ થી ચાલુ કરો, એ થી D1, D1 થી X, X થી Y. જુઓ તમે X થી Y તરફ કરંટ ફ્લો થાય છે. X થી Y, Y થી D3, D3 થી B અને B થી A. અહીંયા જુઓ લખ્યું છે A, D1, X, Y, D3, B, A. A અહીંયાથી D1, X, Y, D3, B અને A. તો આ પ્રમાણે જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે તો આ પરિપથમાં કરંટ વહે છે, જ્યાં લોડમાં X થી Y તરફ કરંટ વહે છે, એટલે આ પ્રમાણે પોઝિટિવ સાયકલ કહેવાય. અડધું જોઈએ બાકીનું. તો જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે ત્યારે હવે પહેલા વખતે શું કર્યું હતું આપણે, એને પોઝિટિવ માન્યું હતું, હવે બી પોઝિટિવ છે એ કરતા. તો એના કારણે આપણે D2 અને D4 ફોરવર્ડ બાયસ થાય. તો તમે જુઓ કે કરંટની દિશા કઈ હશે. જુઓ અહીંયા બી થી ચાલુ કરીએ આપણે, કારણ કે બી પોઝિટિવ છે. બી થી અહીંયાથી જશે D2, D2 થી X, X થી Y. જુઓ X થી Y તરફ કરંટની દિશા બંને વખતે X થી Y તરફ રહે છે. X થી Y, અહીંયાથી D4, D4 થી A અને A થી B. એટલે આમાં કરંટનું પરિપથ અથવા વીજ પરિપથ છે બી, D2, X, Y, D4, A અને B રહેશે. એટલે કે બી થી ચાલુ થયું, બી, D2, X, Y, D4, A અને B રહેશે. તો તમને આઉટપુટ એ પ્રમાણે મળશે. અને તમે બંને વખતે જુઓ XY માં લોડની કરંટની દિશા બંને વખતે X થી Y તરફ રહે છે, એટલે પોઝિટિવ હાફ સાયકલ બંને વખતે તમને દેખાય છે આઉટપુટમાં. એટલે પલ્સેટિંગ ડીસી દેખાય છે, એમાં પણ યુનિફોર્મિટી છે કે બંને વખતે લોડ કરંટની દિશા બદલાતી નથી, એટલે આને ડીસી કહેવામાં આવે છે. પલ્સેટિંગ ડીસી પ્રકારનું તમારું આઉટપુટ છે. જો તમે અહીંયા ફિલ્ટર લગાવશો તો તમારું આઉટપુટ પ્યોર ડીસી હશે, અને નહીં તો તમે નહીં લગાવો તો આ પ્રકારે પલ્સેટિંગ તમને જોવા મળશે. તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, સાદું ટ્રાન્સફોર્મર વપરાય છે. બે ડાયોડ વાળા રેક્ટિફાયર કરતા પીક ઇન્વર્સ વોલ્ટેજ, એટલે રિવર્સમાં જે વોલ્ટેજ આવે છે બેર કરવું પડતું હતું, એમાં તમને યાદ હોય તો આપણે 2 EM જેટલું હતું, અહીંયા એના કરતા હાફ થઈ જશે. બે ડાયોડ વાળા રેક્ટિફાયર કરતા આઉટપુટ ડબલ છે, અહીંયા તમને આઉટપુટ ડબલ મળે. અને આમાં ડિસએડવાન્ટેજ મેં અહીંયા રેડ માર્ક કરેલા છે. 4 ડાયોડ જરૂરી છે, અને રિવર્સ બાયસ વખતે 2 ડાયોડમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. જો કે ઓછું છે, પરંતુ કહેવાના માટે એને ડિસએડવાન્ટેજ કહી શકાય. તો ડાયાગ્રામ, વેવફોર્મ, ઓપરેશન, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ 7 માર્ક્સ માટે ગોલ્ડન ક્વેશ્ચન કહેવાય. આગળ વધીએ. ઓરમાં છે સ્ટેટ ટાઇપ્સ ઓફ ફિલ્ટર સર્કિટ, એક્સપ્લેન એનીવન. આ પણ રિપીટેડલી પૂછાય છે મિત્રો. તમારા સિલેબસની ખાસિયત એ છે માત્ર 3 જ ચેપ્ટર છે, અને 3 ચેપ્ટર જે જૂના વખતે આવતું હતું એ થર્ડ સેમમાં, અને 5 ચેપ્ટર આવતા હતા. તમે લકી છો કે તમે 3 ચેપ્ટર જ કરવાના છે, અને ક્વેશ્ચન છે એટલા બધા ક્વેશ્ચન નથી મળતા કે પેપર કાઢવા માટે અલગ અલગ ક્વેશ્ચન મળે. તો તમે આ જો એક પેપર પરફેક્ટ કરશો તો તમારે આમાંથી 70% છે એ જીટીયુમાં પૂછાશે. ઓછામાં ઓછું 70%, વધારે પૂછાય તો નવાય નહીં. તો તૈયાર મસ્ત કરવાનું. સ્ટેટ ટાઇપ્સ ઓફ ફિલ્ટર સર્કિટ એન્ડ એક્સપ્લેન એનીવન. ટાઇપ્સ ઓફ ફિલ્ટર, ફિલ્ટરના પ્રકાર સી ફિલ્ટર, એલ ફિલ્ટર, એલસી ફિલ્ટર અને પાઈ ફિલ્ટર. અને ખાલી સ્ટેટ કીધું છે. જુઓ મિત્રો, અમુક વખતે એવું પૂછાય છે વોટ ઇઝ ધ નીડ ઓફ ફિલ્ટર, તો ત્યારે એ વખતે એ મુજબ લખવાનું ફિલ્ટરની જરૂરિયાત શું છે. તો આપણે એક જ સમજાવવાનું કીધું છે. 7 માર્કમાં બહુ ગોલ્ડન ક્વેશ્ચન કહેવાય મિત્રો. તો જુઓ અહીંયા પાઈ ફિલ્ટર આપણે સમજાવીએ છીએ, તમે કોઈ પણ સમજાવી શકો. પાઈ ફિલ્ટરને પાઈ કેમ કહેવામાં આવે છે, કારણ કે આમાં ઇન્ડક્ટર અને કેપેસિટર એ ફિલ્ટર તરીકે પાઈ આકારમાં જોડાયેલા હોય છે. તો આમાં લખવાનું કે આ પ્રકાર આકૃતિમાં પાઈ પ્રકારનું ફિલ્ટર દર્શાવેલ છે, જેમાં ઇન્ડક્ટર અને કેપેસિટર પાઈ પ્રકારે જોડાયેલા હોય છે, પાઈ આકારમાં જોડાયેલા હોય છે. એને એટલા માટે પાઈ ફિલ્ટર કહેવામાં આવે છે. અને આના કારણે તમને પલ્સેટિંગમાંથી પ્યોર ડીસી આઉટપુટ મળે છે. તો હવે તમને આનું ઓપરેશન સમજાવવું પડે. બહુ સિમ્પલ લાઈનમાં સમજાવવાનું કે જ્યારે રેક્ટિફિકેશન થાય ત્યારે અહીંયા જે એસી કોમ્પોનન્ટ થોડું રહેલું હોય એ C1 માંથી ગ્રાઉન્ડ થઈ જાય છે. હવે બધું તો ગ્રાઉન્ડ થવાનું નથી, તો બાકીનું એસી કોમ્પોનન્ટ ઇન્ડક્ટરમાંથી પાસ થઈ જાય છે, એલ માંથી પાસ થઈ જાય. અને હવે જે બાકી ઓછી ફ્રીક્વન્સી લો ફ્રીક્વન્સી કોમ્પોનન્ટ છે એ C2 માંથી ગ્રાઉન્ડ થઈ જશે. ટૂંકમાં કમ્પ્લીટ તમને આઉટપુટમાં પ્યોર ડીસી આઉટપુટ મળશે. એટલે લોડ રેઝિસ્ટન્સ RL પર પ્યોર ડીસી આઉટપુટ મળે છે. આ પ્રકારે લખો એટલે બહુ જ ક્લિયર 7 માર્ક્સ. તમારે ખાલી ફિલ્ટરના પ્રકાર કહેવાના અને આ લખો. તો આ ક્વેશ્ચન થોડુંક સરળ છે અને રિપીટેડલી પૂછાય છે મિત્રો, એટલે તમારે એ મુજબ તૈયારી કરવાની. ઓકે, હવે ક્વેશ્ચન 2 જોઈએ મિત્રો.
સ્ટેટ એપ્લિકેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર. જો એપ્લિકેશન્સ પૂછાય તો માત્ર સ્ટેટ કરો તો ચાલે, ખાલી લખવાનું. સ્ટેટ કીધું હોય તો સ્ટેટ લખવાનું, એક્સપ્લેન કર્યું હોય તો જ એક્સપ્લેન કરવાનું. વધારે પડતું મહેનત કરવાની જરૂર નથી. જે પ્રકારે પ્રશ્નો હોય એને સમજીને માર્ક્સ લખવાના. માર્ક્સ એટલે એના માર્ક્સને તમે ધ્યાનમાં રાખીને અને પ્રશ્નના જે આ જે વર્ડ છે, સ્ટેટ છે, એક્સપ્લેન છે, ડિફાઇન છે, એ પ્રમાણે જ લખવાનું, અધરવાઇઝ પ્રોબ્લેમ થાય. તો ટ્રાન્ઝિસ્ટર ક્યાં ક્યાં વપરાય છે આપણને ખબર છે. એમ્પ્લીફાયરમાં વપરાય, સ્વિચમાં વપરાય, ઓસિલેટરમાં વપરાય, વોલ્ટેજ રેગ્યુલેટરમાં વપરાય, ટેલિકમ્યુનિકેશનમાં વપરાય, સિગ્નલ મોડ્યુલેશનમાં વપરાય, ઓડિયો વિડિયો ઇક્વિપમેન્ટમાં વપરાય છે. તો જુઓ મિત્રો, અહીંયા મેં આપણે 7 લખી દીધા છે. 3 માર્ક છે, 6 લખો તો ચાલે. તો આમાંથી તમારે મેક્સિમમ યાદ કરવાના. ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં તમે કંટ્રોલ માટે વાપરી શકો છો, ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે વાપરી શકો છો. એટલે તમારે આ એમ્પ્લીફાયર, સ્વિચ, ઓસિલેટર, રેગ્યુલેટર, ટેલિકમ્યુનિકેશન, સિગ્નલ મોડ્યુલેશન એટલે સિગ્નલનો માન છે, મેગ્નિટ્યુડ છે, બદલવા માટે પણ વાપરી શકો છો. અને ઓડિયો વિડિયો ઇક્વિપમેન્ટ છે એમાં પણ ટ્રાન્ઝિસ્ટર વાપરવામાં આવે છે. જૂના ટાઈમે તમને ખ્યાલ હોય, તમારા ઘરમાં જે વડીલો હોય પૂછજો તો રેડિયોને પણ ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવતું હતું, કારણ કે એ જે સર્કિટ હતી તો એ પ્રમાણે એનું નામ જ એ પ્રમાણે મૂકવામાં આવ્યું હતું. તો એ તમે ક્યારેક વડીલોને પૂછજો. આગળ જોઈએ. એક્સપ્લેન ડીસી લોડ લાઇન એન્ડ ડિફાઇન ઓપરેટિંગ પોઈન્ટ. મિત્રો ફરીથી કહું છું કે ક્વેશ્ચન જે પણ છે ને બધા જ ગોલ્ડન ક્વેશ્ચન છે, અને આ જે પેપર છે એટલા માટે સિલેક્ટ કરેલું છે કે મોટા ભાગનું કવર થઈ જાય છે. આમ બધા પ્રશ્નો વેરાયટી જે રિપીટેડલી પૂછાય છે એ લીધા છે. તો પહેલું કામ છે 4 માર્કમાં ડાયાગ્રામ ડ્રો કરો. ડાયાગ્રામ પરફેક્ટ ડ્રો કરો તો તમને 4 માંથી 1 માર્ક મળી જાય. તો જોઈએ આપણે. જો અહીંયા એક્સ એક્સિસ પર વોલ્ટેજ છે, વાય એક્સિસ પર કરંટ છે, અને તમે હજી વધારે ધ્યાનથી હું તમને સમજાવું કે આ કોમન એમિટરનું આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે, તમને યાદ હોય તો. તો કોમન એમિટરની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક આકૃતિમાં દર્શાવેલ છે. આમાં કયો આઉટપુટ કેરેક્ટરિસ્ટિકનો ભાગ નથી? આ એબી જે લાઈન ડ્રો કરી છે એ આઉટપુટ કેરેક્ટરિસ્ટિકનો ભાગ નથી, પણ એ આપણી લોડ લાઈન છે, જેના માટે પ્રશ્ન છે. જેમાં લાઈન એબી ને ડીસી લોડ લાઈન કહેવામાં આવે છે. તો આ ડીસી લોડ લાઈન કઈ રીતે આવી એ આપણે સમજીએ. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરનું આઉટપુટ ઇક્વેશન થાય VCC is equal to ICRC plus VCE. VCC is equal to ICRC plus VCE. તમે જુઓ કે કોમન એમિટર છે તો આઉટપુટમાં કલેક્ટર કરંટ તમારું છે, અને VCE એ બંને આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ થશે કોમન એમિટરમાં. તો હવે તમે જુઓ, જો VCE બરોબર 0 હોય એટલે VCE નો પોઈન્ટ તમારે શું લેવાનું? 0 લેવાનું. અહીંયા લીધું. તો જે કલેક્ટર કરંટની વેલ્યુ મળશે, અહીંયા તમે VCC બરોબર 0 મૂકી દો. તો તમારું VCE બરોબર 0 મૂકી દો. આ VCE બરોબર 0 મૂકી દો તો તમારું કલેક્ટર કરંટ VCC upon RC થાય, એટલે આ બી પોઈન્ટ મળશે. VCE બરોબર 0 એટલે અહીંયા આવી ગયું. તો કલેક્ટર કરંટની વેલ્યુ આ બી પોઈન્ટ મળશે. તો એ પ્રમાણે જો કલેક્ટર કરંટ 0 મૂકી દો એટલે અહીંયા, તો તમને આ ઇક્વેશનમાં જો IC બરોબર 0 મૂકો તો VCE બરોબર VCC મળે. તો આ જે પોઈન્ટ એ મળશે. તો ટૂંકમાં એક વખત તમે એક્સ એક્સિસ પરનો એક્સ્ટ્રીમ પોઈન્ટ લો છો, એક વખત વાય એક્સિસ પરનો એક્સ્ટ્રીમ પોઈન્ટ લો છો. તો આ જે પોઈન્ટ છે એ અને બી એને જોડતી લાઈનને ડીસી લોડ લાઈન કહેવામાં આવે છે. અને અહીંયા જે પણ ડીસી લોડ લાઈન અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિક જ્યાં છેદે છે એને ઓપરેટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. Q1, Q2, Q3, Q4. કારણ કે એવું કીધું છે ડિફાઇન ઓપરેટિંગ પોઈન્ટ. એટલે તમારે શું કરવાનું કે ડાયાગ્રામ ડ્રો કરશો અને પછી લખશો કે કોમન એમિટર માટે એક સમીકરણ લખશો, એ અને બી પોઈન્ટ ડિફાઇન કરશો, અને એની બીની જોડતી લાઈનને તમે લોડ લાઈન કહેશો. એટલે અડધું કામ પૂરું. અને પછી ડિફાઇન ઓપરેટિંગ પોઈન્ટ, લોડ લાઈન અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિકના છેદ બિંદુને Q1, Q2, Q3, Q4, Q5 જે અહીંયા દેખાય છે એને આપણે ઓપરેટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. 4 માર્કમાં મિત્રો આટલું ચાલે, પણ આ એક્સ્ટ્રા છે. આ તમે આમાં પૂછ્યું તો લખો કે ઓપરેટિંગ પોઈન્ટનું મહત્વ છે, પણ તમારા માટે અહીંયા મેં એડ કરી દીધું છે એટલે તમને થોડું સરળ પડે. તો ડિસ્ટોર્શન વગરનું આઉટપુટ મેળવવા માટે ઓપરેટિંગ પોઈન્ટ મહત્વનું છે. મિત્રો એક વસ્તુ અહીંયા તમે જુઓ, અહીંયા નીચે આવશો તો એક તમને યાદ હોય તો એક કટ ઓફ પોઈન્ટ નીચે દેખાય, જે મેઇન કેરેક્ટરિસ્ટિક આઉટપુટમાં આપણે ડ્રો કરી હતી. નીચે કટ ઓફ IB બરોબર 0 છે તો આ કટ ઓફ છે અને આ સેચ્યુરેશન છે. એટલે જો Q1 હોય એકદમ નીચે ઓપરેટિંગ પોઈન્ટ હોય તો ટ્રાન્ઝિસ્ટર છે તમારું કટ ઓફમાં જવાની સંભાવના છે, અને એકદમ ઉપર હોય Q5 વાળું પોઈન્ટ તો ટ્રાન્ઝિસ્ટર તમારું સેચ્યુરેશન મોડમાં જવાની સંભાવના છે. તો એવું ન થાય એના માટે ઓપરેટિંગ પોઈન્ટના મદદથી આપણને ખબર પડે કે ટ્રાન્ઝિસ્ટરને સેન્ટરમાં, એટલે કે લોડ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક સેન્ટર વાળા ઓપરેટિંગ પોઈન્ટ પર ઓપરેટ કરીએ તો ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ અથવા સેચ્યુરેશનમાં ન જતું રહે. આટલું જ ઇમ્પોર્ટન્સ છે ઓપરેટિંગ પોઈન્ટનું.
જો ટ્રાન્ઝિસ્ટર લોડ લાઇનની બહારના ઓપરેટિંગ પોઈન્ટ પર કામ કરે તો કટ ઓફ કે સેચ્યુરેશન રિજનમાં જતું રહે. જો Q1 અથવા અહીંયા કામ કરે તો કટ ઓફમાં જતું રહ્યું, અહીંયા Q5 ની આસપાસ કામ કરશે તો સેચ્યુરેશનમાં જવાની સંભાવના રહે. જેના કારણે રિસ્ટોરેશન વગરનું જો આઉટપુટ તમારે મેળવવું હોય તો તમારું ઓપરેટિંગ પોઈન્ટ છે ઓલવેઝ લોડ લાઇનની વચ્ચે રાખવું પડે. તો આ તમારે ક્યુ પોઈન્ટનું મહત્વ છે. ક્યુ પોઈન્ટના કારણે આપણને આઈડિયા આવે કે આપણે ટ્રાન્ઝિસ્ટર કયા પોઈન્ટ પર ઓપરેટ કરવું પડે. ક્વેશ્ચન 2C જોઈએ મિત્રો. ડિરાઇવ રિલેશનશિપ આલ્ફા ડીસી બીટા ડીસી. એક સરળ કહેવાય એને કે સમીકરણો છે ને ડેરિવેશન આ બહુ સરળ છે. તો આલ્ફા અને બીટા ડીસી છે તો આપણને ખબર છે એ મીટર કરંટ છે બેઝ કરંટ અને કલેક્ટર કરંટના સરવાળે જેટલો હોય છે. E ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એવું ક્લાસમાં આપણે યાદ રાખવા માટે કહેતા હોઈએ છીએ. તો આપણે બેઝ કરંટને કરતા બનાવીએ અને આને આપણને ખબર છે બીટા ડીસી, બીટાની વેલ્યુ બીટા બરોબર આપણે ક્લાસમાં કઈ રીતે કહીએ છીએ સી બાય બી, આઈસી બાય આઈબી. તો આઈસી બાય આઈબી બીટા કહેવાય. તો હવે આપણે આઈસી ને આઈસી રાખીએ અને આઈબી ને આપણે કરતા બનાવ્યો છે અહીંયાથી, તો આઈબી ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. બરોબર છે. હવે આ સમીકરણને આઈ વડે ભાગીએ તો આઈસી બાય આઈ બાય આઈસી બાય આઈ. હવે આપણને ખબર છે આઈસી બાય આઈ એ આપણું આલ્ફા છે. તો આલ્ફા ડીસી 1 માઇનસ આલ્ફા ડીસી, કારણ કે આઈ બાય આઈ તો 1 થઈ ગયું. તો બીટા અને આલ્ફાનું તમારું રિલેશનશિપ આવી ગઈ. એ રીતે આલ્ફાને કરતા બનાવીને તમારે પાછું ફરી એક કામ કરવાનું છે, તો એ પણ આપણે જોઈ લઈએ. બહુ સરળ છે મિત્રો. પહેલા શું કર્યું, બેઝ કરંટને કરતા બનાવ્યા, પછી બીટા ડીસીની તમારે ફોર્મ્યુલા લખી અને પછી આઈબી ની વેલ્યુ મૂકીને સિમ્પ્લિફાય કર્યું. બસ આટલું જ છે. અને હવે આનું રિવર્સ જોઈએ. આમાં બીટા કરતા છે, હવે આલ્ફાને કરતા બનાવીએ. તો આ સમીકરણ લખીને સાદું રૂપ આપીએ. આ ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં થાય, એને છોડીએ તો બીટા ડીસી માઇનસ આલ્ફા ડીસી બીટા ડીસી. હવે આલ્ફા ડીસી ને કરતા આપણે બનાવવું છે તો આલ્ફા વાળા પદો એક તરફ લઈ લઈએ. આ માઇનસ છે, સામે જાય તો પ્લસ થઈ જાય. આલ્ફા ડીસી કોમન કાઢો તો 1 પ્લસ બીટા ડીસી થાય. તો આલ્ફા ડીસી ઇઝ ઇક્વલ ટુ બીટા ડીસી 1 પ્લસ બીટા ડીસી. તમે જો બંનેમાં ખાલી જોવા જઈએ ને તો આ નીચે માઇનસ છે, આ નીચે પ્લસ છે, બાકી એકબીજા પદ દેખાઈ આવે છે. તો આ રિલેશનશિપ મિત્રો 7 માર્કમાં જેકપોટ ઇનામ કહેવાય. તો આ પ્રકારે તૈયાર કરી લેવાનું. બે વખત પ્રેક્ટિસ કરશો તો આવડી જશે અને આમાં કોઈ એટલું ડિફિકલ્ટ નથી. હવે ક્વેશ્ચન 2 ના ઓર જોઈએ આપણે. હવે એક તમને દાખલો આપેલો છે 3 માર્કમાં. મિત્રો દાખલો મોસ્ટલી પૂછતા નથી, પણ પૂછે તો તમને આવડવું જોઈએ. અને ના હોય તો જો બિલકુલ તમને તૈયારી ન હોય દાખલો કરવાની તો ઓપ્શન કમ્પલસરી એવા રાખવાના કે તમને તકલીફ ના પડે. બીટા ફોર ટ્રાન્ઝિસ્ટર છે 50 છે, બેઝ કરંટ છે 20 માઇક્રોએમ્પિયર છે, આલ્ફા શોધવાનું છે. તો આપણને ખબર છે આઈબી આપણે લખી દઈએ. આઈબી 20 માઇક્રોએમ્પિયર છે અને બીટા 50 છે. અને આપણને એ મીટર વાળું ઇક્વેશન ખબર છે. એ મીટર કરંટ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ પ્લસ કલેક્ટર કરંટ. એને આપણે આઈબી વડે ભાગીએ. તો હવે તમે જુઓ આ કેમ ભાગ્યું, કારણ કે મારે સરળતા રહે, કારણ કે મારી જોડે જે પદો છે એ પ્રમાણે છે. તો આઈ બાય આઈ બી એટલે આ બીટા થઈ ગયું, બરોબર છે. તો આઈસી બાય આઈબી બરોબર બીટા થઈ ગયું. તો હવે આપણી જોડે જોઈએ અહીંયા આઈસી બાય આઈબી ઇઝ ઇક્વલ ટુ બીટા થઈ ગયું. અને હવે આપણે બીટાની વેલ્યુ છે એટલે આઈ બાય આઈબી ની આપણને વેલ્યુ મળી 1 પ્લસ 50. શું કર્યું, એ મીટર કરંટ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ પ્લસ કલેક્ટર કરંટ આઈબી વડે ભાગ્યું અને આઈસી બાય આઈબી બીટા કહેવાય એટલે બીટાની વેલ્યુ અહીંયા મૂકી. આટલું કર્યું. હવે એ મીટર કરંટ અને બેઝ કરંટનો ગુણોત્તર આપણને 51 મળ્યું. તો એ મીટર કરંટ પહેલા શોધીએ, કારણ કે આપણી જોડે બેઝ કરંટ અવેલેબલ છે. જુઓ 20 માઇક્રો એમ્પિયર, તો 20 માઇક્રો ઓકે 20 માઇક્રો એમ્પિયર છે. તો અહીંયા તમે જુઓ કે 51 થી મલ્ટીપ્લાય કરશો. કરેક્શન છે, અહીંયા મેં મિલી એમ્પિયર ટાઈપિંગમાં લખી દીધું છે. એ ઇટ ઇઝ માઇક્રો એમ્પિયર. હા, એટલે એને તમે મિસઅન્ડરસ્ટુડ ના કરતા, હું કરેક્શન કરી દઉં છું. તો આ માઇક્રો એમ્પિયર બની ગયું. આગળ વધીએ. જુઓ મિત્રો આ તમને એ મીટર કરંટ મળી ગયું, પણ આપણે તો શોધવાનું છે આલ્ફા. તો આલ્ફા ફાઇન્ડ એ મીટર કરંટ એન્ડ આલ્ફા. તો આપણને એ મીટર કરંટ મળી ગયું. એ મીટર કરંટ આપણને અહીંયા મળ્યું 1.02 માઇક્રો એમ્પિયર. અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા. પાછળ આપણે સમીકરણ જોઈ લીધું. તો 50 બાય 51 એટલે 0.98. આપણને ખબર છે આલ્ફાની વેલ્યુ છે મોસ્ટલી 0.9 ની ઉપર આવશે. તો આ પ્રકારે 3 માર્ક્સ મળે મિત્રો. અને દાખલો સરળ છે, એવું કોઈ ડિફિકલ્ટ નથી, પણ તમને બે વસ્તુ પૂછી છે તો તમારે એ રીતે લઈ લેવાનું, કારણ કે તમને એ મીટર કરંટ ડાયરેક્ટ ઇક્વેશનમાંથી મળી જાય છે. બેઝ કરંટની વેલ્યુ આપેલી છે અને બીટાની વેલ્યુ આપેલી છે.
તો આ સરળ છે. અને બીજું આલ્ફા છે, આલ્ફા અને બીટાનું સમીકરણ તો તમે યાદ હોય, એટલે 1.5 માર્ક આલ્ફાનો અને 1.5 માર્ક આ કરંટનો, એમીટર કરંટનો એ પ્રકારે છે. આગળ વધીએ. કમ્પેર 3 કન્ફિગ્યુરેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર. મોસ્ટલી મિત્રો આ પ્રશ્ન પૂછાય છે અને એક ટેબલ ડ્રો કરવાનું હોય છે. આ ડાયાગ્રામ તમે એક્ઝામમાં ન દોરો તો ચાલશે, એટલે આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે અહીંયા મેં લખ્યું છે, બાકી નો નીડ ઓફ ડાયાગ્રામ હિયર. તો આગળ વધીએ. તો ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, કરંટ ગેઇન અને પાવર ગેઇન 4 પેરામીટર આપણે કમ્પેર કરીએ. અને કોમન બેઝ, કોમન એમીટર, કોમન કલેક્ટર. ઇનપુટ અવરોધ છે કોમન બેઝમાં ખૂબ ઓછું છે, કોમન એમીટરમાં મધ્યમ છે અને કોમન કલેક્ટરમાં વધારે છે. આઉટપુટ અવરોધ કોમન બેઝમાં ખૂબ વધારે છે, કોમન એમીટરમાં ઇનપુટ અવરોધની જેમ આઉટપુટ અવરોધ પણ મધ્યમ છે અને કોમન કલેક્ટરમાં ઓછું છે. તમે જુઓ કે કોમન બેઝ અને કોમન એમીટરમાં કેરેક્ટરિસ્ટિક સામસામે આવી જાય છે, તે યાદ રાખી શકો. તમારા માટે ડિફરન્ટ મેથડ હોઈ શકે. કરંટ ગેઇન છે 1 કરતા ઓછું છે કોમન બેઝમાં, કોમન એમીટરમાં વધારે છે અને કોમન કલેક્ટરમાં પણ કરંટ ગેઇન વધારે છે. પાવર ગેઇનની આપણે વાત કરીએ તો પાવર ગેઇન છે કોમન બેઝમાં કોમન એમીટર કરતા ઓછું છે, કોમન એમીટરમાં મહત્તમ પાવર ગેઇન છે અને કોમન કલેક્ટરમાં કોમન બેઝ કરતા ઓછું છે. તો મિત્રો આ જે ટેબલ છે એના 4 માર્ક મળે છે. તમે જુઓ 4 ટોપિક છે, ટેબલ છે, તો મસ્ત તમે આ ટેબલ યાદ કરશો તો 4 માર્ક રોકડા તમને મળશે. એક્સપ્લેન વર્કિંગ ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર વિથ ડાયાગ્રામ. તો મિત્રો આ તો રિપીટેડલી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર પૂછાય જ છે 7 માર્ક્સમાં. તો ડાયાગ્રામ મસ્ત ડ્રો કરવાનો. એનપીએન ટ્રાન્ઝિસ્ટર, એનપીએન. તમને દરેકમાં જુઓ, બંને એનપીએન અને પીએનપીમાં શબ્દોની માયાજાળ છે. એનપીએન અને પીએનપીમાં જે તમે ડ્રો કરશો, એના કરતા પીએનપીમાં રિવર્સ ડ્રો કરશો. આ એન ટાઈપ મટીરિયલ છે, તો અહીંયા પોઝિટિવમાં અહીંયા હોલ છે ઓછા બતાવ્યા છે, એટલે ઇલેક્ટ્રોન વધારે છે. આ પી ટાઈપ છે, તો અહીંયા જુઓ હોલ વધારે છે, ઇલેક્ટ્રોન ઓછું છે. એટલે ડાયાગ્રામમાં પણ જસ્ટિફાય થવું જોઈએ. અને એન ટાઈપ મટીરિયલ છે, આ કલેક્ટર છે. કલેક્ટરનું ખબર છે આપણને, કદ મહત્તમ હોય છે કલેક્ટરનું. તો કલેક્ટર માં તમે જુઓ એન ટાઈપ મટીરિયલ છે, ઇલેક્ટ્રોન વધારે છે અને હોલ ઓછી સંખ્યામાં છે. હવે આની પોલારિટી, બાયસિંગ જે છે, બાયસિંગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરી દેવાનું અને એને આગળ સમજીએ. આકૃતિમાં કોમન બેઝ પ્રકારનું એનપીએન ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. અહીં એમીટર જંકશન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસ છે. જુઓ એમીટર જંકશન છે, અહીંયા એન ટુ એન છે અને અહીંયા પી ટુ પી છે, એટલે ફોરવર્ડ બાયસ થઈ ગયું એમીટર જંકશન. અને કલેક્ટર જંકશનમાં એન ટુ પી અને પી ટુ એન છે, એટલે રિવર્સ બાયસ થઈ ગયું. એમીટર જંકશન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસ છે. હવે એનું ઓપરેશન સમજાવવાનું છે. બેઝિકલી તમે આને ઓપરેશન સેક્શનમાં સમજાવશો. તો જુઓ, તમે પેલા એમીટર જંકશન જોયો તો ઇટ ઇઝ જસ્ટ લાઇક અ ડાયોડ. તમે આનો ડાયાગ્રામ મોડિફાય કરો તો આ એક ડાયોડ જેવું છે, જે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે. ડાયોડ જેવું જ કાર્ય કરે. ડાયોડમાં ફોરવર્ડ આપીએ તો શું થાય? ડાયોડમાં ફોરવર્ડ આપીએ તો અહીંયાથી જે તમારો ઇલેક્ટ્રોન છે, એન ટાઈપ મટીરિયલ છે, એટલે ઇલેક્ટ્રોન લખીશું. પી ટાઈપ હોત તો હોલ લખતા. એમીટરમાંથી ઇલેક્ટ્રોન બેઝમાં દાખલ થશે. અહીંયાથી જે ઇલેક્ટ્રોન છે બેઝમાં દાખલ થશે અને જે એમીટર કરંટનું વહન કરશે. હવે તમે જુઓ, બેઝની જે પહોળાઈ છે ખૂબ ઓછી છે અને ડોપિંગનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. તો બેઝમાં છે ઘણા ઓછા ઇલેક્ટ્રોન હોલ સાથે રિકમ્બાઇન થશે. તો હવે તમે જુઓ કે મોટા ભાગનો રોલ કોનો આવ્યો? એન ટાઈપ એમીટર છે તો ઇલેક્ટ્રોનનો હોલ આવ્યો. તો આ કરંટમાં હોલની અસર ઘણી ઓછી છે, જેને ગેમા વડે દર્શાવવામાં આવે છે. એને એમીટર એફિશિયન્સી પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન દ્વારા વહેતો કરંટ અને કુલ એમીટર કરંટ ઇઝ ઇક્વલ ટુ 0.995. મિત્રો, જો અહીંયા તમારે પીએનપી પ્રકારનું પૂછાય તો અહીંયા હોલ દ્વારા વહેતો કરંટ આવે. જ્યાં ઇલેક્ટ્રોન લખ્યું છે ત્યાં હોલ લખી દેવાનું. આટલું સિમ્પલ છે. તો ટૂંકમાં તમે સમજો કે જ્યારે આ પ્રકારની રચના હોય એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર જંકશન ફોરવર્ડ બાયસ, કલેક્ટર જંકશન રિવર્સ બાયસ હોય, તો તમે એમીટર જંકશન ડાયોડની જેમ કાર્ય કરશે. અહીંયા જે ઇલેક્ટ્રોન છે બેઝમાં દાખલ થશે અને એમીટર કરંટ ફ્લો થશે. હવે બેઝ સાંકડું છે, મેં જે પ્રમાણે કીધું, તો ઘણા ઓછા ઇલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે કમ્બાઈન થશે અને મોટા ભાગના ઇલેક્ટ્રોન છે એ કલેક્ટરમાં પ્રવેશ કરશે. તો જે કલેક્ટરમાં જેટલા ઇલેક્ટ્રોન આવશે એની માત્રાને આપણે ટ્રાન્સપોર્ટેશન ફેક્ટર બીટા કહેવામાં આવે છે, જેની કિંમત આશરે 0.99 જેટલી હોય છે. એટલે કે અહીંયા જે કલેક્ટરમાં મોટાભાગના જે અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યા છે, એ 99% ઇલેક્ટ્રોન કલેક્ટરમાં દાખલ થાય છે. માત્ર 1% જ ઇલેક્ટ્રોન તમારે હોલ સાથે અહીંયા બેઝમાં રિકમ્બાઇન થાય છે. તો આપણું ક્લિયર થયું કે એમીટર કરંટ ક્લિયર થયું કે એમીટરમાં ઇલેક્ટ્રોન કઈ રીતે મૂવ કરે.
બેઝમાં આવે છે. હવે બેઝની આગળ આપણે એવું કીધું કે કલેક્ટરમાં જે ઇલેક્ટ્રોન છે એને બીટા વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ. હવે કલેક્ટરમાં રિવર્સ બાયસ છે. પહેલી વાત, રિવર્સ બાયસમાં આપણને ખબર છે માઇનોરિટી ચાર્જનો રોલ હોય, તો કલેક્ટરમાંથી રિવર્સ બાયસના કારણે ઘણા ઓછા માઇનોરિટી ચાર્જ કેરિયર બેઝમાં જશે. અહીંયાથી માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ છે? એન ટાઈપ છે તો હોલ માઇનોરિટી ચાર્જ કેરિયર ઘણા ઓછા બેઝમાં જશે, જેથી લીકેજ કરંટ આઈસીબીઓ હશે, જેની કિંમત ખૂબ ઓછી છે. તો આઈસી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈબી, કારણ કે આપણને ખબર છે ઈ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી આપણે કહેતા હોઈએ છીએ. તો હવે કમ્પેરિઝન આવે છે કે કલેક્ટર કરંટની કિંમત એમીટર કરંટ કરતા ખૂબ ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે અહીંયા તમે જુઓ કે આ જે એમીટર કરંટ છે એમાં એમીટરમાં ડોપિંગ વધારે છે એના કારણે અહીંયા જે આનું ચાર્જનું વહન છે એ વધારે થાય છે, અને આ એમીટર જંક્શન ફોરવર્ડ બાયસ છે. કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ છે. ફોરવર્ડ કરંટ વધારે હોય કે રિવર્સ કરંટ વધારે હોય? તો કે આપણને ફોરવર્ડ કરંટ વધારે હોય. બીજી વસ્તુ કે અહીંયાથી જે માની લો કે ઇલેક્ટ્રોન વહન થાય છે, એમાંથી ઘણા ઓછા અમુક ઇલેક્ટ્રોન, ઘણા ઓછા એટલે અમુક ઇલેક્ટ્રોન અહીંયા બેઝમાં રિકમ્બાઇન થાય છે અને મોટા ભાગના અહીંયા આવે છે. ટૂંકમાં 100% એમીટરમાંથી કલેક્ટરમાં ઇલેક્ટ્રોન આવતા નથી, એના કારણે કલેક્ટર કરંટની કિંમત એક એમીટર કરંટ કરતા ઓછી છે. તો અમુક ઇલેક્ટ્રોન બેઝમાં હોલ જોડે કમ્બાઇન થાય છે અને એમીટર કરંટનો અમુક હિસ્સો હોલના કારણે છે. હા, ડેફિનેટલી એમીટર કરંટમાં તમે કહી શકો કે 1% જેવું એક છે એનું હોલનું કારણ છે. તો આ વર્કિંગ છે. તમારે જુઓ વર્કિંગમાં 3 ભાગમાં છે. હું ફરીથી આને સમરાઇઝ કરી દઉં. ડાયાગ્રામ ડ્રો કરવાનો. તમે જુઓ કે ઇટ ઇઝ ફોર 7 માર્ક્સ. એટલે ડાયાગ્રામ ડ્રો કરવાનું, એનપીએન અથવા પીએનપી પ્રકારે આકૃતિ ડ્રો કરવાની. એનમાં મેજોરિટીમાં ઇલેક્ટ્રોન, પીમાં હોલ અને ફરીથી એનમાં ઇલેક્ટ્રોન. પછી એમીટર જંક્શનનું ફોરવર્ડ બાયસ કઈ રીતે કામ કરે છે, અહીંયાથી ઇલેક્ટ્રોન કઈ રીતે દાખલ થાય છે અને એમીટર કરંટ ફ્લો થાય છે. ઓકે, બીજી વસ્તુ, હવે બેઝમાં ડોપિંગ ઘણું ઓછું છે અને જેના કારણે ઇલેક્ટ્રોન મોટા ભાગના કલેક્ટરમાં જતા રહે છે. ઘણા ઓછા ઇલેક્ટ્રોન અહીંયા બેઝમાં હોલ જોડે રિકમ્બાઇન થાય છે, એટલે બેઝ કરંટ ફ્લો થાય છે, જે ખૂબ ઓછું છે. બીજી વસ્તુ, આ કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ છે અને કલેક્ટર જંક્શન રિવર્સ બાયસ હોવાના કારણે લીકેજ કરંટ અહીંયા જે માઇનોરિટી ચાર્જ છે એના કારણે થાય અને લીકેજ કરંટ ખૂબ ઓછું છે, જેને આઈસીબીઓ વડે દર્શાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ, અને ચોથી વસ્તુ કે કલેક્ટર કરંટની કિંમત એમીટર કરંટ કરતા ખૂબ ઓછી છે, કારણ કે અમુક ઇલેક્ટ્રોન બેઝમાં કમ્બાઇન થશે, રિકમ્બાઇન, અને એમીટર કરંટનો અમુક ભાગ છે એ માઇનોરિટી ચાર્જ કરે 1% જેટલું હોય છે. ટૂંકમાં તમારે જ્યારે વર્કિંગ સમજાવો ટ્રાન્ઝિસ્ટરનું, તો 3 કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસીને ધ્યાનમાં રાખીને કરવાના, અને આલ્ફા અને બીટાની તમારે વાત કરવાની. તમારું ટ્રાન્સપોર્ટેશન ફેક્ટર અને એમીટર એફિશિયન્સી બંનેના ફોર્મ્યુલા લખવાના, એટલે 7 માર્ક્સ મળે. સ્ટેટ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ફોટોડાયોડ 3 માર્ક્સમાં છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. એડવાન્ટેજમાં લખીએ, ફોટોડાયોડ ઝડપી રિસ્પોન્સ છે, નાની સાઇઝ છે. ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ ડિવાઇસ છે તો જેમ નાની સાઇઝ હોય તેમ તમે વધારે કોમ્પોનન્ટ માઉન્ટ કરી શકો. હાઈ સેન્સિટિવિટી છે, ફોટોડાયોડની સેન્સિટિવિટી હાઈ છે, પાવર કન્ઝમ્પશન ઓછું છે, તરંગ લંબાઈની રેન્જ સારી છે અને લાંબુ આયુષ્ય છે. ગેરફાયદા જોઈ લઈએ. એક્ટિવ એરિયા ઓછો છે, તાપમાન ઓછા તાપમાને ડાર્ક કરંટ, એટલે જે માઇનોરિટી ચાર્જ કરે એના કારણે જે કરંટ ફ્લો થાય છે એ વધારે છે. વધુ તાપમાને ડાર્ક કરંટ વધારે છે. વધુ તાપમાને ડાર્ક કરંટ એટલે કે જે તમે તાપમાનની અસરના કારણે જે ડાર્ક કરંટ આવે છે એને એ વેલ્યુ વધારે છે અને રિવર્સ બાયસમાં ઓપરેટ થાય છે. બરોબર છે. આ ડિસએડવાન્ટેજ છે, પણ એકચ્યુઅલી એની પ્રોપર્ટી છે જેના કારણે આપણે વાપરીએ છીએ અને એમ્પ્લીફાયરની જરૂર પડે છે. તો મિત્રો 3 માર્કમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખૂબ જ સારા પ્રશ્નો કયા. દરેક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કરી લેવાના. આપણે જ્યારે એક્સપ્લેન કર્યું છે ત્યારે દરેક વખતે દરેક ડિવાઇસના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની ચર્ચા કરી છે. આગળ જઈએ. કમ્પેર એફઈટી અને બીજેટી ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર અને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. એફઈટી છે યુનિપોલર ડિવાઇસ અને બીજેટી નામ પરથી જ ખબર છે બાયપોલર ડિવાઇસ છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. બાયપોલર ટ્રાન્ઝિસ્ટર અથવા બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કરંટ કંટ્રોલ ડિવાઇસ છે. એફઈટી હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ છે, મેગાઓમ અથવા વધારે હોઈ શકે. અમે બીજેટીમાં ઓછું ઇનપુટ ઇમ્પિડન્સ છે. એફઈટીમાં પાવરનો વપરાશ વધુ હોય છે. ફિલ્ડ ઇફેક્ટ છે એટલે પાવરનો વપરાશ વધુ છે. બીજેટીમાં કરંટ કંટ્રોલ ડિવાઇસ છે, ઓછું પાવર વપરાય છે. એફઈટીનું સ્વિચિંગ થોડુંક ઝડપી છે. તમે ફિલ્ડ રેન્જ ચેન્જ કરો છો તો સ્વિચિંગ બદલાઈ જાય છે, અને આમાં બીજેટીમાં થોડુંક સ્લો સ્વિચિંગ છે. થર્મલ સ્ટેબિલિટી
તાપમાનની સાથે વેરિએશન છે એ ઓછું થાય એટલે થર્મલ સ્ટેબિલિટી સારી કહેવાય, આમાં થર્મલ સ્ટેબિલિટી ઓછી કહેવાય. તો આ છે. અને 4 માર્કમાં છે મિત્રો, એટલે હજી 2-3 પોઈન્ટ લખીશું આપણે. બીજેટી કરતા એફઈટી નું કદ ઓછું છે, બીજેટી નું કદ એફઈટી કરતા વધારે છે. ઓછું કરંટ ગેઇન છે એફઈટીમાં, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં, બીજેટીમાં વધુ કરંટ ગેઇન છે. ક્યાં ક્યાં વપરાય તો કે હાઈ ડિજિટલ સર્કિટ્સ, CMOS સ્વિચિંગ રેગ્યુલેટર્સ, રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર્સ, લો પાવર ડિવાઇસમાં વપરાય. અને બીજેટી મોટાભાગે એનાલોગ એમ્પ્લીફાયર્સ, ઓડિયો સિસ્ટમ્સ, પાવર એમ્પ્લીફાયર્સ વગેરેમાં વપરાય છે. તો 4 માર્કમાં છે મિત્રો 7-8 પોઈન્ટ લખવાના, તો તમે જસ્ટિફાય કરી શકો. ક્વેશ્ચન 3C છે, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ પીવી સેલ. આપણા જે સોલાર સેલ જેને કહીએ છીએ એની શોર્ટ નોટ છે, રિપીટેડલી પૂછાય છે મિત્રો. ડાયાગ્રામમાં તમે જુઓ કે બેઝિકલી ઇટ ઇઝ લાઈક અ બેટરી સોર્સ, બરોબર છે. તમે છે વર્ક છે એવું નથી તમે, કારણ કે અહીંયા તમે જુઓ કે જેવા તમારા સૂર્ય કિરણો આવે એવા ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે અને સરફેસ પરથી કરંટનું વહન થાય છે. સાદી ભાષામાં આ છે. અને કોઈ પણ વસ્તુ જો જુઓ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ 2 ભાગમાં છે, તો ડાયાગ્રામ સરસ ડ્રો કરવાનું. આ આપણને ખબર છે સોલાર સેલ અને આનું સિમ્બોલ, એક આ ડાયાગ્રામ અને આનો સિમ્બોલ છે, આ ડ્રો કરો તો અડધું કામ તમારું થઈ ગયું. આના તમને 1 માર્ક અથવા 1.5 માર્ક મળે. પીવી સેલ કહેવામાં આવે છે, પીવી સેલ અથવા સોલાર સેલ. સિલિકોનના પી લેયરની ઉપર કેડમિયમ ઓક્સાઇડનું લેયર અથવા અન્ય મટીરિયલથી લેયર બનાવવામાં આવે છે. સિલિકોન પી ટાઈપ છે, એના ઉપર કેડમિયમનું લેયર બનાવવામાં આવે છે. અને આખા વસ્તુને પ્રકાશના કિરણનો મહત્તમ લાભ મળે એ માટે પારદર્શક લેયરથી કવર કરવામાં આવે છે. તો પારદર્શક લેયર છે, હવે આ ખૂબ પાતળું છે, એન્ડ લેયર તમારું ખૂબ પાતળું છે, જે કેડમિયમ ઓક્સાઇડનું છે અને હેવીલી ડોપિંગ છે. એટલે કે જ્યારે પણ ઉપરથી પ્રકાશ આવશે, પી લેયર જાડું છે અને ડોપિંગ વધારે છે. જેવું આપણે પારદર્શક લેયર પર પ્રકાશ આવે, સૂર્યપ્રકાશના કિરણો, એવા તમારા ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે. અને ઇલેક્ટ્રોન છે એ એન ટાઈપ લેયરને પાસ કરીને ડેપ્લેશન રિજિયનમાં પસાર થાય છે અને ઇલેક્ટ્રોન હોલ પેર મુક્ત થાય છે ટૂંકમાં, અને જેના કારણે કરંટનું વહન થાય છે. એક સોલાર સેલની કિંમત જે વોલ્ટેજ છે 0.4 to 0.6 વોલ્ટ જનરલી પેદા કરે છે. અને જેથી આપણને સોલાર પેનલ જે હોય છે એમાં ઘણા બધા સેલને જોડીને પેનલ બનાવવામાં આવે છે. મોટાભાગના સોલાર સેલ સિલિકોન મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અથવા એમરફસ સિલિકોનના બનેલા હોય છે. આ એક્સ્ટ્રા છે કારણ કે 7 માર્ક્સ છે મિત્રો. 7 માર્ક્સમાં તમે કન્સ્ટ્રક્શન ને વર્કિંગ આપણે બંને કહી દીધું તો આટલું લખશો નહીં ચાલે, એટલા માટે આપણે એક્સ્ટ્રા એડ કર્યું છે. અન્ય સામગ્રીઓ જેમાં કે કેડમિયમ ટેલ્યુરાઇડ, કોપર, ઇન્ડિયમ, ગેલિયમ સેલેનાઇડ વગેરે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એ ડિપેન્ડ કરે છે તમારું જે પ્રકારે અલગ અલગ તમારે મટીરિયલ યુઝ થાય એ પ્રમાણે એની પ્રોપર્ટીમાં ફેરફાર આવે છે. તો મિત્રો આપણે શું કર્યું, આપણે અહીંયા ડાયાગ્રામ ડ્રો કર્યું, બરોબર છે. અને ડાયાગ્રામ ડ્રો કરીને કયા લેયરમાં કઈ કેરેક્ટરિસ્ટિક છે એ લખ્યું. પછી એનું ઓપરેશન માટે સિમ્પલ આપણે કીધું કે જેવા તમે ડોપિંગની વાત કરી કે એન લેયરમાં હેવી ડોપિંગ પાછળું છે, હેવી ડોપિંગ છે, પી લેયરમાં જાડું છે, ઓછું ડોપિંગ છે. પછી તમે એનું વર્કિંગ કીધું, આ જે આવ્યું એનું વર્કિંગ પતી ગયું. સૂર્યપ્રકાશ વર્કિંગમાં કોઈ લાંબી કથા નથી લખવાની. પારદર્શક લેયરથી જેવા ફોટોન આવે, જેના સૂર્યપ્રકાશના કિરણો આવે, એ પ્રકારે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય અને ઇલેક્ટ્રોનોનું વહન થાય છે. બરોબર છે. હવે તમે આને બેટરી ચાર્જમાં ઉપયોગમાં લો કે જે રીતે પણ, જે આ પાછળનો પોઈન્ટ છે એ એક્સ્ટ્રા પોઈન્ટ છે, પણ તમારે 7 માર્ક્સમાં છે એટલે યુ શુડ રાઇટ ઇટ, લખવું પડે. હવે 3નો ઓર જોઈ લઈએ. એપ્લિકેશન ઓફ એફઈટી, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરની એપ્લિકેશન. નીચે જોઈએ એમ્પ્લીફાયર, સ્વિચિંગ ડિવાઇસ, ઓસિલેટર. મોટાભાગનું જે પાછળનું આપણે જોયું હતું એ પ્રમાણે છે. વોલ્ટેજ રેગ્યુલેટર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં, એનાલોગ સર્કિટમાં, સેન્સર ઇન્ટરફેસમાં, સેન્સરને જોડાણ માટે, અને રેડિયો ફ્રીક્વન્સી એપ્લિકેશનમાં અને ઓટોમેટિવ એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આમાંથી ગમે તે 6 લખો તો ચાલે, 3 માર્કમાં 6 લખવાની. મોટાભાગે જુઓ તમે એમ્પ્લીફાયર દરેકમાં આવે, ઇલેક્ટ્રોનિક્સમાં સ્વિચિંગ ડિવાઇસ આવે, ઓસિલેટર આવે, વોલ્ટેજ રેગ્યુલેટર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પણ આવે, એનાલોગ સર્કિટ. આ 3 છે. સેન્સર ઇન્ટરફેસ, આરએફ એપ્લિકેશન, ઓટોમેટિવ. આની થોડીક સ્પેસિફિક યાદ રહે તો ખાસ લખવું. આગળ વધીએ. એક્સપ્લેન ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. ફાઇબર ઓપ્ટિક આપણે ટેલિકોમ્યુનિકેશનમાં જ્યારે બીએસએનએલ શરૂઆતમાં લાવ્યું હતું ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું. આપણને ફાઇબર ઓપ્ટિક એ પહેલા ખબર નથી. તો તમે અહીંયા ડાયાગ્રામ જુઓ તો માની લો કે અહીંયાથી જુઓ રે આવે છે, તો આ જે પ્રોટેક્ટિવ લેયર છે એમાંથી જ પરાવર્તિત થઈને આ રે કમ્પ્લીટ પહોંચે. આ રે માનો કે કોઈ ઇન્ફોર્મેશન છે, કોઈ ડેટા છે, ઓડિયો સિગ્નલ છે. તો આ તમારું પ્રિન્સિપલ ઓફ ઇન્ટરનલ રિફ્લેક્શન પર કાર્ય કરે છે. ડાયાગ્રામ આવું ડ્રો કરવાનો તમારે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન અને એની જે ક્લેડિંગ કહેવાય, જે લો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો સરફેસ છે એ બતાવવાની, કોર છે. તો એનો 4 માર્ક્સમાં છે, બહુ સિમ્પલ છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલની શોર્ટ નોટ.
ફાઇબર ઓપ્ટિક કેબલ પણ કહેવાય, ઓપ્ટિકલ ફાઇબર પણ કહેવાય. ઓપ્ટોકપ્લર ફાઇબર ઓપ્ટિક જેવો કાર્ય સિદ્ધાંત પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જો પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે તમારો અંદર જે પણ માહિતી જાય, જે ડેટા જાય, જે રે જાય, તો એ તમારે આંતરિક જે રિફ્લેક્શન થાય એનાથી એ ડેટા ડેમેજ થયા વગર બીજી જગ્યાએ પહોંચે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો સિદ્ધાંત કહેવાય. ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટા પ્રકાશના સંકેતો, જે પણ ડેટા હોય, પ્રકાશ હોય, ઓડિયો હોય, લેઝર અથવા એલઈડી સ્વરૂપે મોકલવામાં આવે છે અને એ કોરમાંથી પ્રકાશ પસાર થાય છે. જ્યારે પ્રકાશ કોરમાં પ્રવેશે ત્યારે કોરની ક્લેડિંગ સપાટી પર ટકરાય છે. જુઓ તમે, આ ક્લેડિંગ સપાટી પર ટકરાય છે અને કોરનો વક્રીભવનાંક ક્લેડિંગાંક કરતાં વધુ હોવાથી, જે કોર છે એનો જે વક્રીભવનાંક છે ક્લેડિંગાંક કરતાં વધુ હોવાથી ક્રિટિકલ એંગલથી વધુ ખૂણો પડે તો ક્લેડિંગમાંથી બહાર નીકળવાના બદલે અંદર પરાવિત થાય છે. આ ક્રિટિકલ એંગલ હોય તો બહાર જતું રહે, ક્રિટિકલ એંગલ કરતાં ક્રિટિકલ એંગલ જેટલું હોય તો બહાર જતું રહે, એના કરતાં વધુ છે. એટલે તમે જુઓ કે ઇન્ટરનલ રિફ્લેક્શનના કારણે ક્લેડિંગમાંથી બહાર નીકળવાના બદલે કોરની અંદર જ પરાવર્તિત થાય છે અને વારંવાર પ્રક્રિયા થવાથી લાંબા અંતર સુધી નુકસાન વગર માહિતી આગળ પહોંચી શકાય છે. મોટાભાગે બાઇનરી સ્વરૂપે પણ થઈ શકે છે. પ્રકાશના સંકેતો ડિજિટલ ડેટાને એન્કોડ કરે છે 0 અને 1 સ્વરૂપમાં. મેં કીધું ને બાઇનરી સ્વરૂપે પહોંચે છે. આ સંકેતો ઝડપથી અને ઓછા નુકસાન વગર પહોંચે છે. 4 માર્ક્સમાં સફિશિયન્ટ છે. આટલું લખો તો ચાલે. ડ્રો એન્ડ એક્સપ્લેન ઓપ્ટોકપ્લર. ઓપ્ટોકપ્લર 7 માર્ક્સમાં ખૂબ જ સારો ક્વેશ્ચન છે. તમને એક વસ્તુ સિમ્પલ કહી દઉં કે આપણી એ લિફ્ટ છે, લિફ્ટમાં મોટર હોય તો એ તો આપણું થઈ ગયું એસી સપ્લાય, બરોબર છે. માની લો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે અને તમારી જે કંટ્રોલ સર્કિટ છે, તમારું જે પેનલ બટન છે લિફ્ટનું, પહેલો માળ, બીજો માળ, તમારું કોલ બેલ, આખો ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ છે. તો બે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક જ્યારે ભેગા કામ કરવું હોય તો બે વોલ્ટેજ લેવલ અલગ હોવાથી ઓપ્ટોકપ્લરની જરૂર પડે. આ આનું હાર્ટ કહેવાય એ વસ્તુ છે. તો ઓપ્ટોકપ્લર, જેને ઓપ્ટો આઇસોલેટર પણ કહેવામાં આવે છે, બે અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રિકલ સર્કિટ વચ્ચે સિગ્નલ ટ્રાન્સફર કરે છે અને તેમને ઇલેક્ટ્રિકલી આઇસોલેટ રાખે છે. એટલે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ જ્યારે અલગ કરવાની જરૂર પડે ત્યારે ઓપ્ટોકપ્લર યુઝ કરવામાં આવે છે. મોટા ભાગે પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટને અલગ રાખે છે. હું તમને ધ્યાનમાં રાખો કે લિફ્ટની આપણે વાત કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં આવે કે લિફ્ટમાં આપણને ખબર છે કે માની લો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે વાપરીએ છીએ, તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણી પાવર સર્કિટ છે, પરંતુ જે કંટ્રોલ સર્કિટ છે, ડોર ઓપન, ડોર ક્લોઝ અને બધા સેન્સર બેઝ સિસ્ટમ આખું ઇલેક્ટ્રોનિક્સ પર કામ કરે છે. તો ઓપ્ટોકપ્લરનું કામ શું છે? તો કે ઓપ્ટોકપ્લરનું કામ છે પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટને અલગ રાખીને સિસ્ટમને વર્કિંગ રાખે છે. આ માત્ર સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સમાં મહત્વ સિગ્નલ ટ્રાન્સમિટ કરવાનું છે. પાવર ટ્રાન્સફરમાં વાપરી શકાતું નથી. ફોટોડાયોડ, ફોટો ટ્રાન્ઝિસ્ટર, લાઇટ એક્ટિવેટેડ એસસીઆર, એલએસસીઆર જેને કહીએ આપણે, એલઈડી ની બીજી તરફ રાખવામાં આવે છે. આનો ડાયાગ્રામ આપણે કોમન ડાયાગ્રામ જોઈએ છે. ડ્યુઅલ ડીઆઈપી પેકેજમાં મળે છે, આપણને ખબર છે. આઇસોલેશન અવરોધ મેગાઓહમમાં હોય છે, એટલે ખૂબ જ આઇસોલેશન હોય છે. તમે સિગ્નલ ટ્રાન્સફર કરો છો, પાવર ટ્રાન્સફર કરતા નથી. એટલે બે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે જે ફિઝિકલ આઇસોલેશન તમને જોવા મળે અને આઇસોલેશનમાં વોલ્ટેજ જે હોય છે 2500 કરતા વધારે આઇસોલેશન વોલ્ટેજ થઈ શકે છે. તો નામ લખવાના. આ તમે વર્કિંગ લખ્યું કે ઓપ્ટોકપ્લર ક્યાં વપરાય છે અને કઈ રીતે અરેન્જમેન્ટ હોય છે, શું ટ્રાન્સમિટ કરે છે અને શું અલગ કરે છે. આટલી વસ્તુ લખી. એનું ઇનપુટ અવરોધ અને એનું વોલ્ટેજ લેવલ લખ્યું તમે. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપ્ટોકપ્લર લિસ્ટ કરીએ. એલઈડી, ફોટો ડાયોડ ઓપ્ટોકપ્લર, એલઈડી, ફોટો ટ્રાન્ઝિસ્ટર. જો પ્રાઇમરીમાં એલઈડી છે, ફોટો ડાર્લિંગટન, એલએસસીઆર, એલએ ટ્રાયક અને પછી બધાના ડાયાગ્રામ ડ્રો કરો. તો દરેકમાં તમે જુઓ કે બંને વસ્તુ ફિઝિકલી ટચમાં નથી, ફિઝિકલ આઇસોલેશન છે. પ્રાઇમરીમાં તમે જુઓ એલઈડી છે, સેકન્ડરીમાં જુદા જુદા ડિવાઇસ તમને જોવા મળે છે. કોઈ જગ્યાએ એસસીઆર છે, એલએસસીઆર છે, કોઈ જગ્યાએ ટ્રાયક છે, કોઈ જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર છે, બરોબર છે. તો ડાર્લિંગટન ઓપ્ટોકપ્લર તમે જે કહો છો, તો આ પ્રકારે તમે ઓપ્ટોકપ્લર લખી શકો. 7 માર્કમાં ખૂબ જ સારો ક્વેશ્ચન કહેવાય. ક્વેશ્ચન 4 જોઈએ. ડ્રો કમ્પેર એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓફ ધ કંડક્ટર, સેમી કંડક્ટર, ઇન્સ્યુલેટર. હવે ડ્રો અને કમ્પેર છે ને, તો અહીંયા મેં ડાયાગ્રામ જ માત્ર ડ્રો કરે છે. તમારે એક એક લાઈન લખવાની. હું તમને લાઈન શું લખવાની કહી દઉં. ત્રણેયનો ડાયાગ્રામ આપણે ડ્રો કરી દેવાનું. આકૃતિમાં કંડક્ટર, સેમી કંડક્ટર અને ઇન્સ્યુલેટરને ડાયાગ્રામ દર્શાવેલ છે. આકૃતિમાં કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમીકન્ડક્ટરનો ડાયાગ્રામ દર્શાવેલ છે. તો હવે તમે અહીંયા જુઓ કે ઇન્સ્યુલેટરની વાત કરીએ તો આ તમારે લખવાનું છે મિત્રો, કે અહીંયા જે એનર્જી બેન્ડ ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલ છે, ઇન્સ્યુલેટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન
મેટ વચ્ચેનો ગેપ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે ઇલેક્ટ્રોનનું વહન થતું નથી અને આ ગેપના કારણે એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. કારણ કે જો ખૂબ જ ઓછું હોય, માની લો કે સેમિકન્ડક્ટરમાં, તો અમુક ઓછા વોલ્ટેજ લેવલે તમારું જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવી જશે અને કરંટનું વહન શરૂ થઈ જશે. કંડક્ટરની તો વાત જ નથી. કંડક્ટરમાં તો ઓવરલેપિંગ એરિયા હોય છે. તમે જો બંને છે ઓવરલેપિંગ છે. વેલેન્સ બેન્ડ અહીંયા સુધી છે અને કન્ડક્શન બેન્ડ અહીંયા સુધી છે. એટલે થોડીક એનર્જી આપણે આપીએ, સપ્લાય આપીએ, તેવું તરત કરંટ નું વહન ચાલુ થઈ જાય છે. તો આકૃતિમાં ઇન્સ્યુલેટર, કંડક્ટર અને સેમિકન્ડક્ટરનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ દર્શાવેલ છે. ઇન્સ્યુલેટરમાં એનર્જી ગેપ ખૂબ જ વધારે હોય છે અને એના કારણે તમારું ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતું નથી, એટલે કરંટનું વહન કરતું નથી. કંડક્ટરમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ઓવરલેપિંગ એરિયા છે, જેના કારણે કરંટનું વહન થાય છે. અને સેમિકન્ડક્ટરમાં ખૂબ જ ઓછું જે ગેપ હોય છે, જેના કારણે ઓછા વોલ્ટેજ લેવલે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આગળ વધીએ. તો મિત્રો, મેં ડાયાગ્રામની સાથે અહીંયા લખ્યા નથી. 3 જે લાઇન્સ લખી હોય એ તમારે લખવાની, તો 3 માર્ક મળે. એક્સપ્લેન એની વન મેથડ ઓફ ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની ગમે તે એક મેથડ લખો. તો પહેલા તો આ ખાલી સમરી માટે આપણે કહીએ કે બીજેટીને બેઝિકલી જે ડીસી વોલ્ટેજ આપવાની પદ્ધતિને બાયસિંગ કહેવામાં આવે છે. બાયસિંગની 4 મેથડ છે: ફિક્સ્ડ બાયસ, કલેક્ટર ટુ બેઝ બાયસ, એમીટર રજિસ્ટર બાયસ અને વોલ્ટેજ ડિવાઇડર બાયસ. મોટાભાગે વોલ્ટેજ ડિવાઇડર બાયસ લખવાના, અને વોલ્ટેજ ડિવાઇડર બાયસ જનરલી અલગથી પણ પૂછાતું હોય છે, એટલે પણ તમે કોઈ પણ લખી શકો છો 4 માર્કમાં. આ સમરાઇઝ એટલે કરી છે કે તમને ધ્યાન રહે કે 4 બાયસિંગ મેથડ છે. તો વોલ્ટેજ ડિવાઇડર બાયસ આપણે લખીને વોલ્ટેજ ડિવાઇડર બાયસમાં આઉટપુટ ઇક્વેશન છે, વોલ્ટેજ અને કરંટ બતાવવાનું અને એને બીટાથી મુક્ત બતાવો, તો એ વોલ્ટેજ ડિવાઇડર બાયસ તરીકે સક્સેસફુલી કહી શકાય. તો બેઝ વોલ્ટેજ ફિક્સ રાખવામાં આવે છે આ બે અવરોધની મદદથી. વોલ્ટેજ ડિવાઇડર એટલે R1 અને R2 એ અરેન્જમેન્ટ છે, એને વોલ્ટેજ ડિવાઇડરની અરેન્જમેન્ટ કહેવામાં આવે છે. ક્યુ તાપમાન છે અને કરંટ ગેઇન બીટા પર આધાર રહેતો નથી. બેઝિકલી આપણો પ્રોબ્લેમ એ જ છે કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ કરીએ તો તાપમાનને કારણે કે કરંટ ગેઇનને કારણે, બીટાને કારણે તમારું જે ટ્રાન્ઝિસ્ટર છે એ અમુક ટાઈમે સેચ્યુરેટ થવાની સંભાવના રહે છે. તો બાયસિંગ અરેન્જમેન્ટ એવું હોવું જોઈએ, તમારું ડીસી સપ્લાય એ રીતે મળી જાય કે તમારું ઓપરેટિંગ પોઈન્ટ છે પ્રોપર કટ ઓફ કે સેચ્યુરેશનમાં ન જતું રહે. તો નીચેના સમીકરણ પરથી ઓપરેટિંગ પોઈન્ટ ક્યુ નક્કી કરી શકાય છે. કલેક્ટર કરંટ ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વીબી અપોન આરઈ. આ આપણે આઉટપુટ કરંટ કહેવાય. કલેક્ટર કરંટ ઇઝ અ આઉટપુટ કરંટ. અને આઉટપુટ વોલ્ટેજ છે તો આપણું વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસી બ્રેકેટમાં આરઈ પ્લસ આરસી. હવે તમે એક વસ્તુ સમજો કે આ બંનેમાં ક્યાંય બીટાનું ઇક્વેશન આવતું નથી. આઈસી બાય આઈબી કે તાપમાનની કોઈ ઇફેક્ટ નહીં આવે. તો એના કારણે આ ક્યુ પોઈન્ટ છે, ક્યુ અને ઓપરેટિંગ પોઈન્ટ છે, એ તાપમાન અને કરંટ ગેઇન પર આધારિત નથી. તો આટલું લખો તો ચાલે. છતાં પણ આપણે એક ડેરિવેશન તમને અહીંયા એડ કરી દઉં. ઇનપુટ તરફનું સમીકરણ લખતા ઇનપુટ તરફ તમે ખબર છે વીબી ઇઝ ઇક્વલ ટુ આઈઆરઈ. બેઝ વોલ્ટેજ ફિક્સ છે આપણો વીબી ઇઝ ઇક્વલ ટુ આઈઆરઈ પ્લસ વીબીઈ. તો આઈઆરઈ ને કરતા બનાવીને હવે એ મીટર કરંટ મળે. હવે તમે સમજો કે એ મીટર કરંટ અને કલેક્ટર કરંટ સમાન લઈ શકીએ. કેમ? કારણ કે બેઝ કરંટની વેલ્યુ ખૂબ ઓછી છે. તો આ જુઓ આઉટપુટ કલેક્ટર કરંટનું ઇક્વેશન મળી ગયું જે બીટાથી મુક્ત છે. હવે આઉટપુટ તરફનું બીજું સમીકરણ આપણને ખબર છે કે જુઓ વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરસી પ્લસ વીસીઈ પ્લસ આઈઆરઈ. તો હવે તમે અહીંયા જુઓ કે હું આઈ ને આઈસી વડે સિમ્પલી રિપ્લેસ કરી દઉં છું, કારણ કે બેઝ કરંટ ખૂબ ઓછું હોવાથી આપણને ખબર છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. તો બેઝ કરંટ ઓછું હોય તો આઈ બરોબર આઈસી લખી શકું અને આને સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં વીસીઈ ને કરતા બનાવીએ. આઉટપુટ વોલ્ટેજ છે તો આઉટપુટ વોલ્ટેજનું સમીકરણ આવું મળે. હવે તમે જુઓ કે આઉટપુટ વોલ્ટેજમાં બીટાનું પેરામીટર નથી, આઉટપુટ કરંટ એટલે કલેક્ટર કરંટમાં બીટાનું સમીકરણ નથી. એટલા માટે અહીંયા આઉટપુટ પદ છે એ બીટા અને તાપમાન પર આધારિત ન હોવાથી ઓપરેટિંગ પોઈન્ટ છે એ કટ ઓફ કે સેચ્યુરેશનમાં જતું નથી. તો આ બાયસિંગ મેથડ સક્સેસફુલ છે. તો થર્મલ રન અવેનો પ્રશ્ન નહીં થતો, જે આગળના બીજા ફિક્સ્ડ બાયસ વગેરેમાં થાય છે. તો આ જો ડેરિવેશન સાથે એડ કરો તો સરસ કહેવાય, માર્ક્સ વ્યવસ્થિત મળે. બાકી પાછળના ડાયરેક્ટ બે ઇક્વેશન લખશો અને આ સેન્ટેન્સ લખશો તો પણ ચાલશે. એક્સપ્લેન પી ટાઈપ સેમિકન્ડક્ટર. પી પ્રકારના અને એન પ્રકારના સેમિકન્ડક્ટર લખો.
7 માર્ક્સમાં થોડુંક લેન્ધી પડે, ડાયાગ્રામ વધારે છે એટલે બટ કરી શકાય. સેમી કન્ડક્ટિંગ મટીરિયલમાં ઉમેરાયેલ અશુદ્ધિના આધારે પી અને એન ટાઈપ મટીરિયલ બને છે. પી અને એન ટાઈપ ક્યારે બને? જે અશુદ્ધિના પ્રકારના આધારે. બે પ્રકારની અશુદ્ધિ છે, ટ્રાયવેલન્ટ અશુદ્ધિ અને પેન્ટાવેલન્ટ અશુદ્ધિ. ટ્રાયવેલન્ટમાં 3 ઇલેક્ટ્રોન હોય, સેમીકન્ડક્ટરમાં 3 સેમીકન્ડક્ટરમાં 4 હોય એવું માનીએ, 4 ને 3 7, તો એક ખાલી રહ્યું તો હોલ કહેવાય, તો એને પી ટાઈપ મટીરિયલ કહીએ. અને પેન્ટાવેલન્ટમાં 3 + 5 એટલે 8, 4 + 5 એટલે 9 થઈ ગયા, તો આપણને 8 ના બદલે 9 છે એટલે એક ઇલેક્ટ્રોન ફ્રી મળ્યું, એને એન ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે. ડાયાગ્રામમાં જોઈએ, જો આપણે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ સમજાવવાના છે તો આપણે બેઝિકલી અશુદ્ધિ સમજાવવાની છે એવું કહી શકાય. અશુદ્ધિના આધારે પી ટાઈપ એન ટાઈપ મટીરિયલ બને છે, ટ્રાયવેલન્ટ અને પેન્ટાવેલન્ટ. તો ટ્રાયવેલન્ટમાં પી ટાઈપ મટીરિયલ જનરેટ કરે છે. કઈ રીતે કરે છે કે ટ્રાયવેલન્ટની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે, બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ વગેરે એના પ્રકાર છે. તો સેમીકન્ડક્ટરમાં 4 ઇલેક્ટ્રોન છે, આમાં 3, તો 4 ને 3 7, ને આ જે એક છે એ ખાલી જગ્યા રહી તે એ હોલ છે, એટલે હોલનો ચાર્જ કયો છે? પોઝિટિવ છે, તો એને પી ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે. આ પ્રકારે જે કોવેલેન્ટ બને 4 + 3 + 1, તો આ જે કોવેલેન્ટ બોન્ડ બન્યો એમાં નેટ ચાર્જ પોઝિટિવ બને છે, એથી પી પ્રકારના સેમીકન્ડક્ટિંગ મટીરિયલ કહેવામાં આવે છે. આ ડાયાગ્રામ જુઓ તમે, આપણે બોરોન માટે લઈએ તો બોરોનમાં તમે જુઓ કે 3 ઇલેક્ટ્રોન છે અને એક ખાલી જગ્યા છે, તો આ હોલ કહેવાય. તો આ હોલના કારણે કરંટનું વહન થશે, તો આને આપણે હોલ છે એટલે પી ટાઈપ મટીરિયલ કહીશું. તો આગળ વધીએ. પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝમાં બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને સેમીકન્ડક્ટરમાં 4, 5 ને 4 9 થાય. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમોની વગેરે, એટલે 4 + 4 + 1, તો આ જે 1 મળ્યું એક્સ્ટ્રા, આ પ્રકારે કોવેલન્ટ બોન્ડના કારણે એ ઇલેક્ટ્રોન છે એટલે આને એન ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે. તો નેટ ચાર્જ છે નેગેટિવ બને છે, તો આને એન પ્રકારના સેમીકન્ડક્ટિંગ મટીરિયલ કહે છે. ડાયાગ્રામ અને એન્ટીમોની વડે આપણે દર્શાવીએ તો જુઓ 4 ના તો બંધ બની ગયા અને આ જે ઇલેક્ટ્રોન છે ફ્રી છે, એટલે આને એન ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે. તો આ રીતે ટ્રાયવેલન્ટ અને પેન્ટાવેલન્ટનો ડાયાગ્રામ ડ્રો કરીને તમારે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ સમજાવવાના. ઇટ ઇઝ ગુડ ક્વેશ્ચન, 7 માર્ક્સ માટે બહુ સારી વસ્તુ છે. ક્વેશ્ચન 4 જોઈએ. એક્સપ્લેન ઝેનર ડાયોડ એઝ વોલ્ટેજ રેગ્યુલેટર. રિપીટેડલી પૂછાય છે, આપણે પ્રેક્ટિકલમાં પણ આને ઓબ્ઝર્વ કર્યું છે. ઝેનર ડાયોડમાં સાદા ડાયોડ કરતાં ડોપિંગનું પ્રમાણ વધારે હોય છે, જે આપણે વીઆઈ કેરેક્ટરિસ્ટિક વખતે વાત કરી, અને જેના કારણે રિવર્સ વોલ્ટેજમાં બ્રેકડાઉન થાય છે, અને આના કારણે એને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરીએ છીએ. તો તમે અહીંયા જુઓ કે ઝેનર ડાયોડ તમે લેવા જાઓ તો વોલ્ટેજ રેટિંગ પ્રમાણે મળે, 5 વોલ્ટ, 6 વોલ્ટ, 10 વોલ્ટ. અહીંયા 10 વોલ્ટનું બતાવેલ છે. તો આ એક સિરીઝ અવરોધ છે, આ વોલ્ટેજ રેગ્યુલેટરની સર્કિટ છે, અને આઉટપુટ છે જેનું આપણે વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવું છે. જો આ 10 વોલ્ટનું તમે ઝેનર ડાયોડ લઈને આવો તો આઉટપુટ વોલ્ટેજ તમારું 10 વોલ્ટ કોન્સ્ટન્ટ રહે. કઈ રીતે રહે એ જોઈએ. તો આનું સમીકરણ છે V in is equal to input voltage is equal to V0 V output plus ISC RSC. અને ISC છે જે સિરીઝમાંથી કરંટ પસાર થાય છે, એના બે ભાગ પડે, એક ઝેનરમાંથી અને એક લોડમાંથી. તો મિત્રો થાય છે શું કે બેઝિકલી આ ઝેનર જ્યાં સુધી કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આઈઝેડ ની વેલ્યુ 0 છે, બરોબર છે. અને જેવું ઝેનર કન્ડક્ટ થઈ ગયું તો આઈઝેડ ની વેલ્યુ ડિફરન્ટ વેલ્યુ મળશે તમને, પરંતુ તમારું આ જે આઉટપુટ વોલ્ટેજ છે એ બંને બ્રાન્ચ પેરેલલ હોવાથી ઝેનરના રેટિંગ પ્રમાણેનું રહેશે, કારણ કે ઝેનર 10 વોલ્ટ પર જ કન્ડક્ટ થશે, પછી કરંટની વેલ્યુ માત્ર બદલાશે. તો જોઈએ આગળ. તો આ શરૂઆતમાં જ્યાં સુધી આપેલ વોલ્ટેજ ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ કરતા ઓછું હોય તો ઝેનરમાંથી પસાર થતો પ્રવાહ 0 છે, એટલે શરૂઆતની વખતે તમારું આઈઝેડ ની વેલ્યુ 0 હોય, કરંટ અહીંયાથી સીધો અહીંયા પસાર થાય. પણ તમારે આઉટપુટ વોલ્ટેજ માનો કે 5 વોલ્ટ કોન્સ્ટન્ટ રાખવું તો 5 વોલ્ટ વાળું ઝેનર બ્રેકડાઉન લેવાનું, 10 હોય તો 10 વાળું. પરંતુ જ્યારે ઝેનરનું બ્રેકડાઉન થઈ જાય, માની લો કે 5 વોલ્ટે ઝેનરનું બ્રેકડાઉન થઈ ગયું, તો કરંટનું વહન અહીંયાથી ઝેડ ચાલુ થઈ જાય છે, તો આઈઝેડ ની વેલ્યુ મળે, જેથી બ્રેકડાઉન થયા પછી કરંટ ડાયરેક્ટ એઝ અ લિંક પસાર થઈ જાય છે, તો તમારું આઉટપુટ વોલ્ટેજ છે 5 વોલ્ટ કે 10 વોલ્ટ ઝેનરના રેટિંગ પ્રમાણે કોન્સ્ટન્ટ રહે છે. તો આ વોલ્ટેજ રેગ્યુલેટર મિત્રો 3 માર્કમાં ખૂબ સારું નાનું ટોપિક કહેવાય, તો લખી શકાય. ખાલી ઇક્વેશન તમારે યાદ રાખવાના, અને ઝેનરની વેલ્યુ ક્યારે 0 થાય છે અને ક્યારે મળે છે એ નક્કી કરવાનું. એક્સપ્લેન ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક સેમીકન્ડક્ટર. 4 માર્ક માટે થોડુંક સરળ ક્વેશ્ચન કહેવાય. જોઈએ, આંતરિક અને બાહ્ય પણ કહેવાય. ઇન્ટ્રિન્સિક કોઈ પ્રકારના સેમીકન્ડક્ટરમાં અશુદ્ધિ વગર સેમીકન્ડક્ટર તરીકે કાર્ય કરે નોર્મલ ઓપરેશનમાં, તો એને ઇન્ટ્રિન્સિક સેમીકન્ડક્ટર કહે છે. બહારથી કોઈ અશુદ્ધિ નથી ઉમેરતા, તો એને ઇન્ટ્રિન્સિક કહેવાય. શુદ્ધ જર્મેનિયમ સિલિકોન, જેમાં 10ની 8 એક અશુદ્ધિનો પાર્ટ હોય, એટલે તમે સમજો કે લાઈટ પ્યોર જ કહેવાય, 24 કેરેટ ગોલ્ડની જેમ. એટલે ગોલ્ડ નથી, બટ એક્ઝામ્પલ છે.
આ પ્રકારના મટીરિયલમાં એબ્સોલ્યુટ શૂન્ય તાપમાને સેમિકન્ડક્ટર કાર્ય કરે છે. ટૂંકમાં જે મટીરિયલમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ વગર કરંટનું વહન ચાલુ થાય, એટલે કે સેમિકન્ડક્ટર તરીકે કોઈ પણ અશુદ્ધિ વગર કાર્ય કરે તેને ઇન્ટ્રિન્સિક નેચરલ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. અને એક્સટ્રિન્સિક કોને કહીશું? જેને સેમિકન્ડક્ટર બનાવવા માટે બહારથી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. અને બહારથી અશુદ્ધિ ઉમેરવાની પદ્ધતિને ડોપિંગ કહેવામાં આવે છે. આ અશુદ્ધિ બે પ્રકારની છે, ટ્રાયવેલન્ટ અને પેન્ટાવેલન્ટ. જેના માટે આપણે જોયું ટ્રાયવેલન્ટમાં આપણને ખબર છે કે એક હોલ જનરેટ થાય છે જેના કારણે આ પી ટાઈપ મટીરિયલ બને છે, બોરોન. અને પેન્ટાવેલન્ટમાં એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મળે છે જેના કારણે આને આપણે એન ટાઈપ મટીરિયલ કહેવામાં આવે છે, જેમ કે આર્સેનિક. તો આ પ્રકારે ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક મિત્રો 4 માર્ક માટે લખી શકાય. અને ઉમેરાયેલી અશુદ્ધિના પ્રકારના આધારે તમે પી ટાઈપ અથવા એન ટાઈપ મટીરિયલ કહી શકો છો. આગળ જોઈએ. એક્સપ્લેન ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક ઓફ પીએન જંક્શન ડાયોડ. મિત્રો તમે જુઓ કે વીઆઈ કેરેક્ટરિસ્ટિક તો ઓલરેડી પતી ગઈ અને ફોરવર્ડ રિવર્સ બંને મોસ્ટલી સિમિલર ક્વેશ્ચન છે, પણ પૂછાયું છે તો આપણે એનું એ જ લખવાનું છે. ખાલી અહીંયા વધારામાં વીઆઈ કેરેક્ટરિસ્ટિકમાં માત્ર આ 7 માર્કમાં છે. વીઆઈ કેરેક્ટરિસ્ટિકમાં તમારે ડાયાગ્રામ પર ફોકસ કરવાનું હતું. કયા ડાયાગ્રામ? કેરેક્ટરિસ્ટિકના. અહીંયા એક્સ્ટ્રા પીએન જંક્શન ડાયોડ છે એટલે પીએન જંક્શન ડાયોડનો ડાયાગ્રામ એક્સ્ટ્રા ડ્રો કરવાનો. પી અને એન વચ્ચે જોડાણથી બનતા જંક્શનને ડેપ્લેશન રીજન કહેવામાં આવે છે. અહીંયા ડેપ્લેશન રીજન પર ફોકસ કરીશું કારણ કે પીએન જંક્શન ડાયોડની વાત છે. તો જેમાં હોલ અને ઇલેક્ટ્રોન હોય છે જે જોડાયેલી બેટરીની પોલારિટી મુજબ વધે અથવા ઘટે છે અને ડાયોડમાંથી તે મુજબ કરંટ પસાર થાય છે. આનું હાર્ટ છે. પી અને એન ટાઈપ મટીરિયલને તમે જોડો ત્યારે વચ્ચે જે રિજિયન બને છે એ રિજિયન તમારું ડેપ્લેશન રિજિયન કહેવાય. અને એ બેટરીની પોલારિટી સાથે વધે અથવા ઘટે છે અને એ પ્રકારે ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક મળે છે. તો આ ફોરવર્ડ અને રિવર્સ બાયસ આપણી પદ્ધતિ છે, ડાયોડનું જોડાણ કરીએ છીએ અને આપેલ ફોરવર્ડ અને રિવર્સ મુજબ આપણને કેરેક્ટરિસ્ટિક મળે છે. આપણે કહી દીધું કે ભાઈ પીએન જંક્શન ડાયોડમાં ડેપ્લેશન રિજિયન શું છે, ફોરવર્ડ રિવર્સ એમાંથી મળે છે અને વોલ્ટેજ કરંટનો ગ્રાફ મળે છે, એને કેરેક્ટરિસ્ટિક કહે છે. આપણે પ્રોપર્ટી કહેવાની છે ફોરવર્ડ રિવર્સ. તો આપણે એ પ્રમાણે જઈએ. તો હવે આકૃતિમાં જુઓ તમે, મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા હું પી એન જંક્શન ડાયોડનું પ્રોપર છે એટલે હું ફોરવર્ડ રિવર્સમાં આ ડાયાગ્રામ દોરવો જરૂરી છે. વીઆઈ કેરેક્ટરિસ્ટિક વખતે આ ડાયાગ્રામ ડ્રો કરવું જરૂરી નથી, પણ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ઓપરેશન પીએન જંક્શન ડાયોડ વખતે આ ડાયાગ્રામ ડ્રો કરવું જરૂરી છે. તમે જુઓ કે આ જંક્શન છે અને જંક્શનમાં ડેપ્લેશન રીજન એક ફોર્મ થયેલું છે, પરંતુ ફોરવર્ડ અને રિવર્સ પ્રકારના આધારે છે. આ પી છે અને આ પોઝિટિવ ટર્મિનલ છે, આ એન છે અને નેગેટિવ ટર્મિનલ છે. તો આ કેસમાં આ ફોરવર્ડ બાયસ કહેવાય. પરંતુ તમે એક ઓબ્ઝર્વ કરો કે અહીંયા જે પોલારિટી છે રિવર્સ થઈ જાય, ડેપ્લેશન રીજિયન કરતા વિરુદ્ધ પોલારિટી. આ જો આ ડેપ્લેશન રીજિયન ભલે મટીરિયલ પી ટાઈપ છે, પી ટુ પી થઈ ગયું, એન ટુ એન થઈ ગયું, પણ ડેપ્લેશન રીજિયનમાં પોલારિટી જુઓ તો આના કરતા વિરુદ્ધ છે. કારણ કે વચ્ચે જે ડેપ્લેશન રીજિયન બને છે તો જો આ નેગેટિવ છે અને આ નેગેટિવ થી પોઝિટિવ અને પોઝિટિવ નેગેટિવ, એટલે આની વેલ્યુ જેટલી વધતી જાય એટલી આની પહોળાઈ ઘટતી થાય. તો એ પ્રમાણે કન્ડક્શન થાય. આપેલ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ ડેપ્લેશન રીજિયન વોલ્ટેજ કરતા વિરુદ્ધ દિશામાં છે, જેથી બેટરીના વોલ્ટેજના વધારાની સાથે ડેપ્લેશન રીજિયન ઘટે છે અને ચોક્કસ વોલ્ટેજ પછી બ્રેકડાઉન થઈ જાય છે. તો કરંટનું વહન ક્યારે થાય છે? જ્યારે તમે ડેપ્લેશન રીજિયનની વિરુદ્ધ દિશામાં કનેક્શન કરો એટલે ફોરવર્ડ બાયસ કરો ત્યારે તમારું કરંટનું વહન ચાલુ થઈ જાય છે અને કરંટ ફ્લો થાય છે, જેને ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. આ ફોરવર્ડ બાયસ થઈ ગયું. રિવર્સ બાયસની વાત કરીએ. હવે તમે જુઓ કે આ પી ટુ એન છે અને એન ટુ પી છે. તો હવે તમે જુઓ કે પી ટુ એન અને એન ટુ પી છે, તો કહેવાનો મતલબ છે કે હવે આ ડેપ્લેશન રીજિયનની સેમ પોલારિટી થઈ ગઈ. જુઓ આ નેગેટિવ છે, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે. હવે તમે આની પેરેલલમાં આ રીતે આપો તો ઇટ વિલ એન્હાન્સ ધ રિવર્સ વોલ્ટેજ. એટલે કે રિવર્સ બાયસ વોલ્ટેજ ડેપ્લેશન રીજિયનની ના વોલ્ટેજની દિશામાં હોય તો વોલ્ટેજના વધારાની સાથે ડેપ્લેશન રીજિયનની પહોળાઈ વધે છે અને હીટિંગના કારણે ઇલેક્ટ્રોન પેર જનરેટ થાય અને એવલેજ બ્રેકડાઉન થાય. અહીંયા શું થશે? જેમ જેમ અહીંયા રિવર્સ વોલ્ટેજ વધશે તો અહીંયા પહોળાઈ વધશે આની અને માઇનોરિટી ચાર્જ ક્રિયા ફ્લો થશે અને હીટિંગના કારણે અહીંયા એકદમ ધોધ ફેશે પ્રવાહનો, જેને આપણે એવલેન્જ બ્રેકડાઉન કહીએ, જે 20 વોલ્ટ અથવા 30 વોલ્ટ જેવું હોય, વધારે પણ હોઈ શકે. તો જુઓ તમે ડેપ્લેશન રીજિયન રિવર્સ બાયસ વખતે વધે છે. અહીંયા જુઓ તમે પહોળાઈ અને આગળ જુઓ તો આ પણ ડાયાગ્રામ ડ્રો કરવાનો. અને આ પછી બ્રેક ડાઉન ક્યારે થાય? જ્યારે ટેમ્પરેચર વધે, હીટિંગ વધે અને માઇનોરિટી ચાર્જ કરવાના કારણે તમારું જે પ્રવાહ ફ્લો થાય એ રિવર્સ તમે અહીંયા બતાવ્યું છે
જે એવલેન્જ બ્રેકડાઉન થાય છે. તો આ રિવર્સ કેરેક્ટરિસ્ટિક કહેવાય. આ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, અને આ સિમ્પલ પાછું રિપીટ કરી દેવાનું કે ડોપિંગનું પ્રમાણ વધારે હોય તો બે પ્રકારના હોય, એ ઝેનર બ્રેકડાઉન કહેવાય. આ તમે જે આગળ આપણે લખ્યું હતું ઝેનર બ્રેકડાઉન એવરેજ, એ પ્રમાણે ડાયાગ્રામમાં લખી શકો. તો 7 માર્ક માટે ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ લખો ચાલે. આ એકવાર કદાચ તમે નહીં લખો તો ચાલે, લખો તો સારું, સમય હોય તો લખી દેવાનું. ક્વેશ્ચન 5, કમ્પેર એલઈડી અને એલસીડી. એલસીડી અને એલઈડી ની કમ્પેરિઝન 3 માર્કમાં. એલસીડી ફોર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. એલસીડી છે વધુ ઉર્જા વાપરે છે, એલઈડી છે ઓછી ઉર્જા વાપરે છે. હવે આપણને ખબર જ છે, તમે ઘરમાં વિવિધ જે લગાવો છો ટ્યુબલાઇટ, હવે તમે અલગ અલગ લાવો છો, તમારા ટીવી છે, ટીવી બધા એલઈડી ટીવી વાપરો છો એટલે તમને ખબર છે. એલસીડી છે ડિસ્પ્લે સામાન્ય રીતે જાડા અને ભારે હોય છે. એલઈડી છે એ પાતળો છે, હળવો ડિસ્પ્લે બનાવી શકાય, અને 50,000 સુધીનું કલાકનું આયુષ્ય હોય એલસીડી નું, અને આનું લાખ કલાક સુધીનું હોય. તો આનું સિમ્પલ ડાયાગ્રામ છે, કઈ રીતે ઓપરેટ થાય છે આપણને ખબર છે. અને આનું સિમ્પલ ડાયાગ્રામ તમે જુઓ, જસ્ટ લાઈક પીવી સેલ જેવો ડાયાગ્રામ છે. બહુ માઇનોર ફરક છે, એરોનો એક ફરક છે, અને જે લેયર છે એના નામ અલગ છે, બાકી સિમિલર છે. 3 માર્ક માટે આટલું સફિશિયન્ટ છે. આગળ વધીએ. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ફોટો ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર આપણને ખબર છે, ફોટો ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ કરંટ છે એ ફોટોનની તીવ્રતાના આધારે ચેન્જ થાય છે અને ઓપરેટ થાય છે. આકૃતિમાં તમે જુઓ કે એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર કેપિંગ સાથે હાઉસિંગ સાથે દર્શાવેલ છે. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, એનું કેપિંગ છે, અને તેના બેઝ જંકશન પર કરંટ ફોકસ થાય એ પ્રમાણે લેન્સ ગોઠવેલ હોય છે. અહીંયા ફોટોનની તીવ્રતાના આધારે ઓપરેટ થાય છે અને કરંટનું વહન થાય છે. કારણ કે બેઝ કરંટ વધારશો તો જ તમારું ટ્રાન્ઝિસ્ટર છે એ ઓપરેટિંગ રિજનમાં આવશે. તો આનું સાઇન છે, તમે જુઓ કે એરો છે અહીંયા આવે છે એટલે ફોટોન આવે છે, તો આ બેઝ કરંટ તમારું વધશે અને તમારું બાકીનું ટ્રાન્ઝિસ્ટર ઓપરેટમાં આવશે. ફોટો ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારનું અર્ધવાહક ઉપકરણ છે જે પ્રકાશની તીવ્રતાના આધારે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરે છે. ફોટો ટ્રાન્ઝિસ્ટરનું બંધારણ બીજેટી જેવું જ છે, પરંતુ ફરક શું છે કે સંવેદનશીલ પ્રકાશ માટે ફેરફાર કરવામાં આવે છે. લેન્સ મૂકવામાં આવે છે, કેપિંગ હાઉસિંગ પ્લાસ્ટિકનું વગેરેનું મૂકવામાં આવે છે, કે જે ડિફરન્ટ લેયરનું મૂકવામાં આવે છે, અને અહીંયા ફોકસ કરો તેથી પ્રકાશની તીવ્રતાની સાથે બેઝ કરંટ બદલાય છે અને તમારું ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ થાય છે. ફોટો ટ્રાન્ઝિસ્ટર સિલિકોન અથવા ગેલિયમ આર્સેનાઇડમાંથી બને છે. અર્ધવાહક સામગ્રીમાંથી બને છે, જે બેઝ વિસ્તારમાં પાતળો છે અને પ્રકાશના સંપર્કમાં લાવવા માટે પારદર્શક લેન્સ મૂકેલ હોય છે. જો બંધારણની આપણે વાત કરીએ છીએ, ફોટો ટ્રાન્ઝિસ્ટરને પ્લાસ્ટિક, ધાતુ અથવા સિરામિક પેકેજમાં બંધ કરવામાં આવે છે, જેમાં પ્રકાશ પ્રવેશી પારદર્શક વિન્ડો હોય છે, જે આપણે પાછળ જોઈએ પ્રમાણે. તો આ કાર્ય થઈ ગયું, બંધારણ થઈ ગયું. તમારું બંધારણ કેવું છે કે એક કેસિંગમાં મૂકેલું હોય છે અને પ્રકાશનું ફોકસ માટે લેન્સ મૂકેલું હોય છે. કાર્ય સિદ્ધાંત: જ્યારે પ્રકાશ આવે, કોઈ પણ આપણું રે આવે, આઈઆર આવે કે લાઇટ આવે, ફોટોન આવે, તો એ વખતે બેઝ કલેક્ટર જંકશન પર પડે છે અને ફોટોન્સ છે એ તમારા જંકશન પર પડવાના કારણે કરંટનું વહન થાય છે. ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય અને ચાર્જ કેરિયર ફ્રી થાય તમારા, અને ઉત્પન્ન થયેલા ચાર્જ કેરિયરના કારણે કરંટનું વહન થાય છે અને બેઝ કરંટ તરીકે કાર્ય થાય છે, જેથી પ્રકાશની તીવ્રતાના આધારે બીજા કરંટમાં બદલાય, એમીટર કરંટ અને કલેક્ટર કરંટ પણ બદલાય છે. 4 માર્ક માટે સરસ ક્વેશ્ચન છે મિત્રો. તો ફોટો ટ્રાન્ઝિસ્ટર ઇઝી છે સમજવા માટે પણ અને લખવા માટે પણ. ડ્રો એન્ડ એક્સપ્લેન ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ. 7 માર્ક્સ માટે એકચ્યુઅલી આ 4 માર્કનો પ્રશ્ન છે, બટ 7 માર્કમાં પૂછ્યું છે તો આપણે લખી દેવાનું. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ સ્વિચ તરીકે કરવામાં આવે. મોટાભાગે તમે જુઓ મિત્રો, સ્વિચની બે પોઝિશન છે, એક ઓન ને એક ઓફ. જ્યારે ઓફ હોય, બે ટર્મિનલ વચ્ચે તમે મલ્ટીમીટર મૂકો તો તમને વોલ્ટેજ બતાવશે, અને જ્યારે ઓન હોય ત્યારે વોલ્ટેજ શૂન્ય થઈ જાય અને કરંટનું વહન ચાલુ થઈ જાય. સિમ્પલ આટલી જ વસ્તુ છે. આ સેમ વસ્તુ ફરીથી બોલું છું, જ્યારે તમારી સ્વિચ ઓપન છે ત્યારે બે ટર્મિનલ વચ્ચે મલ્ટીમીટર મૂકો તો વોલ્ટેજ બતાવશે, અને જ્યારે બંધ કરો ત્યારે વોલ્ટેજ 0 થઈ જાય, કરંટનું વહન ચાલુ થઈ જાય. અહીંયા પણ આ પ્રકારે છે, ઓન અને ઓફ પરિસ્થિતિમાં ટ્રાન્ઝિસ્ટર કામ કરે છે, જે સ્વિચ તરીકે વાપરી શકાય છે. હવે અહીંયા તમે જુઓ, અચ્છા, ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ ક્યારે થશે? જ્યારે બેઝ કરંટ આપવામાં આવે ત્યારે, એટલે કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ઇનપુટ વોલ્ટેજ 0 હોય ત્યારે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ રિજિયનમાં કામ કરે છે. ઇનપુટ વોલ્ટેજ 0 છે, બેઝ કરંટ 0 છે, તો હવે તમે જુઓ કે અહીંયાનું છે ઇનપુટ આપી દીધું તો બેઝ કરંટ તો તમારું શૂન્ય છે, તો તમારું જે વીસીસી છે એના કારણે જે કરંટ છે આખો આઈસીઆરસી માં ડ્રોપ થઈ જશે.
હવે વીસીઈ તમારું એના કારણે વીસીઈ છે તમારું વધારે છે, બરોબર છે. એ ડ્રોપ વોલ્ટેજની ઇફેક્ટ અહીંયા પણ આવશે, એટલે બે ઓપન ટર્મિનલની વચ્ચે તમે મલ્ટીમીટર મૂકો તો લાઈક તમારું અહીંયા વીસીસી જેટલું જ તમારું વીસીસી જેટલું જ આઉટપુટ અહીંયા બે ટર્મિનલની વચ્ચે જોવા મળશે, વોલ્ટેજ જોવા મળશે. તો આ ઓપન થઈ ગયું, જેમ કે સ્વિચ ઓપન ત્યારે બે ઓપન ટર્મિનલની વચ્ચે તમને વોલ્ટેજ મળે. તો આ વોલ્ટેજની ઇફેક્ટ જ અહીંયા જોવા મળશે, કારણ કે બેઝ કરંટ 0 છે અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે. આ નીચેનું ટર્મિનલ એમીટર ગ્રાઉન્ડ છે, બરોબર છે. એના કારણે આ સેમ વોલ્ટેજ અહીંયા અપિયર થશે. તો એનો મતલબ શું થશે કે હવે તમે જુઓ, ઇનપુટ વોલ્ટેજ આપો છો, તો ઇનપુટ વોલ્ટેજ આપો, બેઝ કરંટ ફ્લો થાય, તો હવે વીસી ની ઇફેક્ટ તમને મળશે. તો એના કારણે હવે તમે જુઓ વીસી છે એ હવે 0 થઈ ગયું. કેમ? કારણ કે કરંટનું વહન ચાલુ થઈ ગયું. એમીટર કરંટ, બેઝ કરંટ અને કલેક્ટર કરંટ ત્રણે કરંટ ફ્લો થઈ ગયા. તો આ બંધ થઈ ગયું, જેના કારણે તમારું આઉટપુટ વોલ્ટેજ છે એ હવે વીસીસી જેટલું નહીં પણ 0 થઈ જાય છે કરંટનું વહન થવાના કારણે, જેથી આ સ્વિચ તરીકે કાર્ય કરે છે. 7 માર્કમાં મિત્રો થોડુંક વધારે પડતું કહેવાય, એટલે આટલા 4 લાઈનમાં 7 માર્ક તમને જેટલું આપે છે તમારે ખુશ થવું જોઈએ. આગળ વધીએ. એક્સપ્લેન ધ નીડ ઓફ બાયસિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર, સ્ટેટ ધ મેથડ્સ ઓફ બાયસિંગ. બાયસિંગ આપણે આગળ પણ જોયું, ફિક્સ બાયસ, વોલ્ટેજ ડિવાઇડર બાયસ. તો ફરીથી બીજો પ્રશ્ન સેમ સિમિલર પૂછાય છે. આવું જીટીયુમાં ઘણી વખત થાય છે, એટલે તમારા માટે જેકપોટ કહેવાય. એક તૈયાર કરો શોર્ટ નોટ, 2 ના માર્ક્સ લઈ જાઓ. તો બીજેટીને ડીસી વોલ્ટેજ આપવાની પદ્ધતિને બાયસિંગ કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગ જરૂરી છે. કેમ જરૂરી છે? નીડ ઓફ બાયસિંગ છે, બરોબર છે. ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ રિજનમાં રાખવા માટે, કટ ઓફ સેચ્યુરેશનમાં ન જતું રહે, એટલે સ્થિર ક્યુ પોઈન્ટ મેળવવા માટે, થર્મલ સ્ટેબિલિટી માટે, લિનિયર ઓપરેશન માટે. અને હવે શું કીધું છે? સ્ટેટ ધ મેથડ્સ ઓફ બાયસિંગ. માત્ર લખો 3 માર્કમાં. પહેલું શું કીધું? બાયસિંગ કેમ જોઈએ? ભાઈ કે ટ્રાન્ઝિસ્ટર તમારું કટ ઓફ કે સેચ્યુરેશનમાં ન જતું રહે, એક્ટિવ રિજનમાં કામ કરે એના માટે. ક્યુ પોઈન્ટ સ્થિર મેળવવા માટે, થર્મલ સ્ટેબિલિટી માટે અને લિનિયર ઓપરેશન માટે. ખાલી બાયસિંગની મેથડ નામ લખી દેવાના: ફિક્સ્ડ બાયસ, કલેક્ટર ટુ બેઝ બાયસ, એમીટર રજિસ્ટર બાયસ, વોલ્ટેજ ડિવાઇડર બાયસ. પાછળ આપણે ચારે મેથડમાંથી વોલ્ટેજ ડિવાઇડર બાયસ એક્સપ્લેન કરી હતી, એ પ્રકારે અહીંયા પૂછી નથી, એટલે 3 માર્કમાં 3 માર્ક જેટલું જ લખવાનું થાય. કારણ કે અહીંયા લખેલું છે સ્ટેટ. સ્ટેટ છે ત્યાં સ્ટેટ લખવાનું, એક્સપ્લેન છે ત્યાં એક્સપ્લેન લખવાનું. તો તમે સમજી શકો છો શબ્દને, અને એ પ્રકારે કામ કરો. આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ જોયું. હવે અહીંયા પીએનપી ટ્રાન્ઝિસ્ટર 4 માર્કમાં. જુઓ મિત્રો, એકદમ સરળ વસ્તુ છે. મેં તમને કીધું હતું કે જુઓ, પી ટાઈપ છે, અહીંયા હોલ થઈ ગયા, એન ટાઈપ છે, ઇલેક્ટ્રોન થઈ ગયા, અને આ પી ટાઈપ છે, હોલ થઈ ગયા, મેજોરિટી ચાર્જ કરે. ઇમિટર જંકશન ફોરવર્ડ બાયસ છે, અહીંયાથી હોલ છે, અહીંયા દાખલ થશે, ઘણા ઓછા રિકમ્બાઇન થશે, બાકીના બધા હોલ અહીંયા આવશે. અને જે શરૂઆતમાં શું છે, આ ફોરવર્ડ બાયસના કારણે એમિટર કરંટ ફ્લો થશે. કલેક્ટર જંકશન અને બેઝ કરંટ ઘણું ઓછું હશે, કારણ કે અહીંયા ડોપિંગનું પ્રમાણ ખૂબ ઓછું છે. અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસ છે, જેથી લીકેજ કરંટ પસાર થશે, જે ઇલેક્ટ્રોનના કારણે થશે, આઈસીબીઓ જેટલું. અને કલેક્ટર કરંટની કિંમત એમિટર કરંટ કરતા ઓછી છે, કારણ કે અમુક ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કરે, અમુક અહીંયાથી જે હોલ આવે છે એ બેઝમાં રિકમ્બાઇન થઈ જાય છે, અને 99% અહીંયા આવે છે, જેથી કલેક્ટર કરંટની કિંમત ઓછી છે. અને બીજી વસ્તુ છે, કલેક્ટર કરંટ રિવર્સ બાયસ છે મિત્રો, અને એમિટર જંકશન ફોરવર્ડ બાયસ છે, એટલે કલેક્ટર જંકશનમાં કરંટ ઓછું રહેવાનું. તો આ વસ્તુ અહીંયા લખીએ. આકૃતિમાં કોમન બેઝ પ્રકારનું પીએનપી ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. એમિટર જંકશન ફોરવર્ડ બાયસ, કલેક્ટર જંકશન રિવર્સ બાયસ. જો આગળની જે મેં શોર્ટ નોટ કીધી હતી, સેમ એના જેવા શબ્દો છે, ખાલી વર્ડિંગનો ફરક છે. હોલ છે ત્યાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન છે ત્યાં હોલ છે, બસ. તો એમિટર જંકશન ફોરવર્ડ બાયસ હોવાથી ડાયોડ જેવું કાર્ય કરશે. જો ડાયાગ્રામ તમે અહીંયા જુઓ તો આ એમિટર જંકશન ફોરવર્ડ બાયસ છે, અને અહીંયાથી ફોરવર્ડ બાયસ હોવાથી હોલ છે, આનો મેજોરિટી ચાર્જ કરે, જે બેઝમાં દાખલ થશે અને એમિટર કરંટનું વહન કરશે. અને જે એમિટર એફિશિયન્સી વડે તમે દર્શાવશો, હોલ દ્વારા વહેતો કરંટ, ત્યાં શું લખ્યું હતું? ઇલેક્ટ્રોન દ્વારા વહેતો કરંટ, એનપીએન હતું, એટલે હોલ દ્વારા વહેતો કરંટ ડિવાઇડ બાય કુલ કરંટ 0.995. આંકડો પણ સેમ છે. અને બેઝ કરંટમાં લખી દેવાનું મિત્રો. તમારે જુઓ, આ બેઝ કરંટમાં લખી દો, બેઝ કરંટ ખૂબ ઓછું છે, અને ઘણા ઓછા હોલ છે, રિકમ્બાઇન થાય છે, તેથી બેઝ કરંટની વેલ્યુ ઓછી છે. અહીંયા લખેલું નથી, બટ તમારે લખી દેવાનું. બેઝ આંકડું છે, અને ઘણા ઓછા ઇલેક્ટ્રોન બેઝમાં હોલ જોડે રિકમ્બાઇન થશે, જેની કારણે બેઝ કરંટ ઓછું વહન થાય છે. મોટા ભાગના હોલ છે ક્યાં છે? બેઝમાંથી કલેક્ટરમાં જશે, અને આ રેશિયોને ટ્રાન્સપોર્ટેશન ફેક્ટર બીટા કહેવામાં આવે છે. કિંમત 0.99 જેટલી હોય છે. હવે કલેક્ટર જંકશન રિવર્સ બાયસ છે, જેથી માઇનોરિટી ચાર્જ કરે, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી બેઝમાં જશે, જે ખૂબ ઓછી કિંમત છે. અને કલેક્ટર કરંટની કિંમત બેઝ કરંટ કરતાં ખૂબ ઓછી છે, કારણ કે અમુક ઇલેક્ટ્રોન બેઝમાં હોલ જોડે રિકમ્બાઇન થશે, અને
એમીટર કરંટમાં અમુક હિસ્સો ઇલેક્ટ્રોનના કારણે છે. ટૂંકમાં તમે સમજો કે ફોરવર્ડમાં કરંટ વધારે થાય, રિવર્સમાં ઓછું થાય, એ જ મેઇન રીઝન છે. તો આ એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ મિત્રો 4 માર્કમાં કરી શકાય. હવે છેલ્લો ક્વેશ્ચન મિત્રો, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ એન ચેનલ JFET. જો એન ચેનલ છે એટલે બેઝમાં તમે એન ચેનલ છે એ બતાવી દીધી છે, અને પી ટાઈપ લેયર. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ બે વસ્તુ છે મિત્રો, તો બંને તમારે લખવું પડે. થોડુંક લેન્ધી ક્વેશ્ચન થઈ જશે, એટલે જો ઓપ્શનમાં સી નું તમને આગળનું આવડતું હોય તો યુ કેન ટ્રાય ધેટ. જોઈએ આનું સિમ્બોલ લઈએ. એન ચેનલ નો સિમ્બોલ છે, અને કન્સ્ટ્રક્શનમાં તમે બેઝ લેયર લીધું. બેઝ લેયર પર તમે બે પી ટાઈપના લેયર લીધા, અને બે પી ટાઈપના લેયરમાંથી કોમન કાઢીને ગેટ બનાવી દીધું, અને વચ્ચેથી તમે સિલિકોન ડાયોક્સાઇડનું લેયર છે તેમાંથી તમે ટર્મિનલ બહાર કાઢો, ડ્રેન અને સોર્સના, અને બે પી ટાઈપના લેયરમાંથી તમે ગેટ કોમન કરી લીધું. આવું કન્સ્ટ્રક્શનમાં લખવાનું. બંધારણ જોઈએ. 3 ટર્મિનલની ડિવાઇસ છે, ડ્રેન, ગેટ અને સોર્સ. એન પ્રકારના ટર્મિનલમાં અને એન પ્રકારના ટર્મિનલ મટીરિયલ પર, કારણ કે એન ટાઈપ છે. બેઝિક મટીરિયલ કયું છે? એન ટાઈપ. એન ટાઈપના મટીરિયલ પર પી પ્રકારના સબસ્ટ્રેટનું ડિફ્યુઝન કરવામાં આવે છે, જે પીએન જંક્શન બનાવે છે. બે પીએન જંક્શન જેવા બન્યા, અને બંને પી લેયરને કોમન કરીને ગેટ ટર્મિનલ બનાવવામાં આવે છે. ગેટ એ મેટલ લેયર હોય છે, જે ઓક્સાઇડ લેયર SiO2 દ્વારા ચેનલ બનેલી હોય છે. અહીંયા ગેટ ઇન્સ્યુલેટેડ નથી હોતું. જ્યારે મોસ્ફેટની વાત આવશે ત્યારે ગેટ ઇન્સ્યુલેટેડ આવશે. કાર્ય સિદ્ધાંત, જો રચના બની ગઈ, બંધારણ સિમ્પલ થઈ ગયું કે બેઝ મટીરિયલ પર તમે સબસ્ટ્રેટ ડિફ્યુઝ કરો છો અને જંક્શન બનાવો છો, અને સિલિકોન ડાયોક્સાઇડના લેયર પછી ટર્મિનલ તમે જોડો છો. આગળ જોઈએ, વર્કિંગ જોઈએ. એન ચેનલ FET નું કાર્ય બેઝિકલી તમે સમજો કે FET છે ફિલ્ડ પર કામ કરે છે, વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ છે. તો ગેટ સોર્સ વોલ્ટેજના આધારે તમે ગેટ ડ્રેન કરંટને નિયંત્રિત કરો છો. તો હવે એને સમજીએ. બે ભાગમાં લખવાનું થાય. 7 માર્ક્સમાં છે એટલે લેન્ધી પણ છે, અને એકચ્યુઅલી 7 માર્કનો જ પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. આના બે ઓપ્શન છે, ગેટ ટુ ડ્રેન VGS 0 હોય ત્યારે અને VGS આપવામાં આવે ત્યારે. નેગેટિવ આપીશું, એન ટાઈપ છે. તો જોઈએ મિત્રો, VGS 0 હોય ત્યારે. હવે તમે સમજો કે મેઇન કેરેક્ટરિસ્ટિક આની 3 ભાગમાં છે, ઓહમિક, સેચ્યુરેશન અને કટ ઓફ. હવે તમે જુઓ અહીંયા ઓહમિક, સેચ્યુરેશન અને કટ ઓફ. તો આની કેરેક્ટરિસ્ટિક છે કયા? ડ્રેન ટુ સોર્સ વોલ્ટ અને ડ્રેન કરંટ. હવે અહીંયા તમે જુઓ કે શરૂઆતની કેરેક્ટરિસ્ટિક ઓહમિક રિજિયન છે, એટલે વોલ્ટેજના વધારાની સાથે ડ્રેન કરંટમાં વધારો થાય. આફ્ટર સર્ટેન વોલ્ટેજ, અમુક વોલ્ટેજ પછી તમારું ડ્રેન કરંટ કોન્સ્ટન્ટ થઈ જાય છે, જેને પિંચ ઓફ રિજિયન અથવા કોન્સ્ટન્ટ કરંટ સોર્સનું રિજિયન કહેવામાં આવે છે, અને એના કરતાં વધારે વોલ્ટેજ આપતા બ્રેકડાઉન થાય છે. તો આનું સમજીએ. જ્યારે VGS 0 હોય ત્યારે. આ VGS 0 હોય તો જે પ્રકારે આપણે પાછળ કીધું, તો સિમ્પલ 3 ભાગમાં વિભાજિત થાય. નોર્મલમાં તમે VDS આપો તો કરંટનો ફ્લો થાય છે ડ્રેનથી સોર્સ તરફ. હવે તમે સમજો તો VDS એટલે કે ડ્રેન સોર્સ વચ્ચે વોલ્ટેજ આપવામાં આવે છે. ડ્રેન કરંટનો ગ્રાફ 3 ભાગમાં મળે. પહેલું ભાગ છે વોલ્ટેજના વધારાની સાથે ડ્રેન કરંટમાં વધારો થાય છે. તમે ઓહમના નિયમની જેમ અહીંયા ગ્રાફ જોવા મળશે, જે વોલ્ટેજ અને કરંટનો ગ્રાફ છે, પણ ક્યાં સુધી? અહીંયા પોઈન્ટ સુધી. તો આ વોલ્ટેજ, આ જે રિજિયન છે, આટલો ભાગ છે, એને ઓહમિક રિજિયન કહેવામાં આવે છે. વોલ્ટેજના વધારાની સાથે કરંટમાં વધારો થાય છે. બીજા ભાગમાં અમુક વોલ્ટેજ લેવલ કરતાં વધારે VDS આપતા કોન્સ્ટન્ટ ડ્રેન કરંટ થઈ જાય છે. ડ્રેન કરંટની વેલ્યુ હવે કોન્સ્ટન્ટ થઈ ગઈ, અમુક વોલ્ટેજ લેવલ સુધી કોન્સ્ટન્ટ રહેશે. તો આને આપણે પિંચ ઓફ રિજિયન પણ કહેવામાં આવે છે, અને અમુક સમયે આને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ પણ કહેવામાં આવે છે. અને અમુક વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ આપી દો તો આ બ્રેકડાઉન થઈ જાય, તો આ બ્રેકડાઉન રિજિયન કહેવામાં આવે છે. તો ટૂંકમાં FET ની વર્કિંગ કેરેક્ટરિસ્ટિકમાં 3 ભાગ પડે છે: ઓહમિક રિજિયન, કોન્સ્ટન્ટ કરંટ સોર્સ અને બ્રેકડાઉન રિજિયન. તો આ VGS નહોતું ત્યારે. હવે VGS અહીંયા ઓપન છે. માની લો કે હું VGS આપું તો એક લેવલ પછી તમે સમજો કે શું થાય છે એ આપણે જોઈશું VGS હોય ત્યારે. તો આ જે કેરેક્ટરિસ્ટિક છે, જ્યારે VGS 0 છે તો VDS ના વધારા સાથે તમે સમજો કે ડ્રેન કરંટ ક્યારેય 0 નહીં થતો. ડ્રેન કરંટ ઓલવેઝ રહે છે. તો પિંચ ઓફ કરંટ તમને મળે. તો હવે VGS આપણે આપ્યું, માની લો કે નેગેટિવ આપ્યું, P2N અને N2P, બરોબર છે. તો આ રિવર્સ વોલ્ટેજ આપ્યું, તો એમાં શું થશે? નોર્મલમાં તમે કરંટ ફ્લો થશે, પરંતુ તમારું જેમ જેમ VGS નેગેટિવ હોય તેમ તેમ ડ્રેન કરંટની પીક વેલ્યુ બદલાશે. જોઈએ તો VGS ની જુદી જુદી કિંમત માટે ડ્રેન કરંટની પીક વેલ્યુ બદલાશે. ગેટ ટુ સોર્સ નેગેટિવ રાખવામાં આવે છે, અને તમે જુઓ કે ડ્રેન કરંટની મેક્સિમમ વેલ્યુ ઘટે છે, પિંચ ઓફ કરંટ ઘટે છે. ગ્રાફ જોઈએ, જુઓ VGS -1 છે તો આ પ્રમાણે. હવે જેમ VGS નેગેટિવ વધ્યું તો -2 થઈ ગયું, તો પીક વેલ્યુ ઘટી, ડ્રેન ટુ સોર્સ કરંટ વધ્યું, બરોબર છે. ડ્રેન ટુ સોર્સ કરંટ ઘટ્યું, જો ID ની વેલ્યુ ધીરે ધીરે ઘટે છે.
બરોબર છે. અને હજી નેગેટિવ વોલ્ટેજ વધાર્યું એટલે કે આ જંક્શન વધે તો જગ્યા ઓછી થાય એવું સમજીએ સાદી રીતે, તો ડ્રેઇન કરંટની મેક્સિમમ વેલ્યુ વધે. જેમ VGS વધે, નેગેટિવ VGS વધે, તેમ ડ્રેઇન કરંટની પીક વેલ્યુ ઘટે છે. તો આ ડ્રેઇન કેરેક્ટરિસ્ટિક પણ કહેવામાં આવે છે. તો આ કેરેક્ટરિસ્ટિકને બીજી રીતે અહીંયા બતાવી છે, જો VGS જેમ માઇનસ થાય તેમ ડ્રેઇન કરંટની વેલ્યુમાં ઘટાડો થાય છે. VGS નેગેટિવમાં વધે તેમ ડ્રેઇન કરંટમાં ઘટાડો થાય અને ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. તો મિત્રો આપણે એક પ્રયત્ન કર્યો અને એવી રીતે પ્રયત્ન કર્યો કે આપણે EDC નું એક સિમ્પલ સોલ્યુશન ગુજરાતીમાં જોઈ શકીએ. સમય થોડોક ઓછો ગયો કારણ કે ફાસ્ટ આપણે રિવિઝન કર્યું છે. બટ તમને ખ્યાલ ના આવે તો જેની ડિટેલ વિડીયો છે એ જોજો, અને આ પણ 2-3 વખત જોશો તો કેટલું લખવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો વધારે લખવું નહીં અને ઓછું લખવું નહીં, જેટલું જ માંગ્યું છે એટલું લખો. થેન્ક યુ વેરી મચ. કીપ લર્નિંગ.